નમસ્કાર. આપણે ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારો સ્ટાર્ટ કર્યા છે. હવે સ્ટેટની વ્યાખ્યા પણ તમે સમજી ગયા છો કે સ્ટેટ એટલે શું છે, બરાબર? સ્ટેટની વ્યાખ્યા તમારામાંથી કોઈ બોલશે બેટા? સ્ટેટ એટલે શું? વેરી ગુડ. સરકારનું નાનામાં નાનું એવું કોઈ એકમ કે જે આંશિક કાં તો સંપૂર્ણ રીતે સરકારના અનુદાનથી ચાલતું હોય, બરાબર? એ સ્ટેટની વ્યાખ્યામાં આવે. અને ફંડામેન્ટલ રાઇટ્સ આપણને મોટે ભાગે કોની સામે મળેલા છે? તો સ્ટેટની સામે મળેલા છે, બરાબર? આમ તો કેટલાક ઇન્ડિવિડ્યુઅલની સામે પણ મળેલા છે. ઓકે, પણ મોટે ભાગે આપણને ફંડામેન્ટલ રાઇટ્સ કોની સામે મળે છે? સ્ટેટની સામે, બરાબર? આમ, અને પહેલી વાર આપણે ફંડામેન્ટલ રાઇટ્સનો ક્યારે કર્યું હતું? તો મેગ્ના કાર્ટા ઈસવીસન 1215ની અંદર ઇંગ્લેન્ડની અંદર એની શરૂઆત થઈ હતી, બરાબર? આમ, અને ધીરે ધીરે પહેલી વાર પોતાનું રિટર્ન કોન્સ્ટિટ્યુશન્સ કોને લખ્યું હતું? તો અમેરિકાએ. અને અમેરિકાએ પોતાનું રિટર્ન કોન્સ્ટિટ્યુશન લેખિત બંધારણ લખ્યું. એ લેખિત બંધારણની અંદર બિલ ઓફ રાઇટ્સ તરીકે, બરાબર, પહેલી વાર ત્યાં ઉલ્લેખ થયો હતો. પણ એમને એમના મૂળ બંધારણમાં નહોતું લખ્યું, બરાબર? પણ પાછળથી એવું કીધું કે ભાઈ સ્ટેટ જોડે પાવર તો છે, બરાબર, પણ હ્યુમન એક્ઝિસ્ટન્સ માટે, માનવના અસ્તિત્વ માટે કયા કયા રાઇટ્સ જોઈએ, એ રાઇટ્સ પછી લોકોના વિરોધથી અમેરિકામાં બંધારણ બની ગયું, પછી એડ કરવામાં આવ્યા, બરાબર? અને ત્યાં નામ આપ્યું બિલ ઓફ રાઇટ્સ. આ રીતે મૂળભૂત અધિકારોની શરૂઆત થઈ. એટલે ટૂંકમાં સમજો બેટા, રાજાશાહી ખતમ થઈને લોકશાહી તરફ લોકોનું પ્રયાણ 1215થી સ્ટાર્ટ થઈ ગયું હતું. એને 1215થી એવું કહેવાય કે લોકશાહીની બિગ બેંગ ઘટના તરીકે પણ ઓળખવામાં આવે. એના પહેલાં રાજાશાહી જ હતી, બરાબર? એના મતલબ પહેલાં કેવું હતું બેટા? રેક્સલેક્સ હતું એમ. હવે કેવું થઈ ગયું બેટા? લેક્સરેક્સ થઈ ગયું. લેક્સરેક્સનો મતલબ લો ઇઝ ધ કિંગ, બરાબર? કોઈ કિંગ નથી, કાયદો જ કિંગ છે, બરાબર? આમ, અને એ રીતે ધીરે ધીરે બધા દેશોની અંદર એ ડેવલપ થયું. ભારતની અંદર પણ આપણે ભારતીય બંધારણમાં પણ કોઈ પૂછે તો ફંડામેન્ટલ રાઇટ્સ એ ભાગ 3માં આપણે મૂકી દીધા, બરાબર? હવે આપણને સાહેબ ફંડામેન્ટલ રાઇટ્સ એટલે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો એટલે કેવા અધિકારો? તો દેખો, બંધારણમાં જેટલા બી આપ્યા છે બંધારણીય અધિકારો છે. કોઈ કાયદાથી આપણને મળનારા અધિકારો કાયદાકીય અધિકારો છે. પરંતુ ભાગ 3માં જે આપેલા છે ને, એ મૂળભૂત અધિકારો છે. જેવી રીતે કે આપણને જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. એના વગર આપણે નથી જીવી શકતા. જે મૂળભૂત છે, બરાબર? મૂળભૂત જરૂરિયાત હવા, પાણીને ખોરાક. એવી રીતે જીવન જીવવા માટે, માનવના અસ્તિત્વ માટે આપણને જે અધિકારો મળે છે એ મૂળભૂત અધિકારો કહેવાય. એટલે ભાગ 3માં કેવા અધિકારો છે? તો મૂળભૂત અધિકારો છે. અધિકારો પણ કેવા? મૂળભૂત છે, બરાબર? જે ફંડામેન્ટલ્સ છે, બરાબર? ફંડામેન્ટલ રાઇટ્સ કહેવાય એને. ઓકે, અને રાઇટ્સ એટલે શું? તો તમે સ્ટેટની સામે ક્લેમ કરો છો, તમે સ્ટેટની સામે દાવો કરો છો, બરાબર? સ્ટેટની સામે દાવો કરો છો. અહીંયા સ્ટેટ એટલે કોઈ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર નથી. અહીંયા સ્ટેટ એટલે સરકારનો એવો કોઈ પણ નાનામાં નાનો એકમ કે જે સરકારના આંશિક કે સંપૂર્ણ અનુદાનથી ચાલતો હશે, બરાબર? આમ, માન લો કોઈ પ્રાઇવેટ કંપની છે, પણ જો પ્રાઇવેટ કંપનીને સરકાર અનુદાન આપી અને કોઈ પ્રોજેક્ટ ચાલુ કરે તો એ પણ કોની વ્યાખ્યામાં આવી જશે? સ્ટેટની વ્યાખ્યામાં. ઓકે, આમ, એટલું યાદ રાખજો. તો તમે સ્ટેટને વ્યાખ્યા પરફેક્ટ સમજી ગયા છો. અને સ્ટેટની વ્યાખ્યામાં આપણે દેખીએ તો મોન્ટેસ્ક્યુએ એવું કીધું હતું કે જે સરકાર બને છે, બરાબર, લોકશાહીના પાયામાં, તો એ સરકારની અંદર કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર, બરાબર? એનો મતલબ કારોબારી શું કરશે? અમલ કરાવશે. ધારાસભા શું કરશે? કાયદો ઘડશે, બરાબર? પણ જ્યુડિશિયરી શું કરશે? ઇન્ટરપ્રિટેશન, અર્થઘટન કરશે કે ભાઈ કારોબારીઓ બરોબર કામ કરે છે કે પછી ધારાસભામાં કાયદો વ્યવસ્થિત ઘડાય છે. તો એનું અર્થઘટન કરવાનું કામ કોણ કરે? જ્યુડિશિયરી કરે. પણ જ્યુડિશિયરી જ્યારે આ કામ કરે તો એ દરમિયાન દેખો, ઘણીવાર જ્યુડિશિયરી રાષ્ટ્રપતિની શપથ પણ લેવડાવે. કોઈ સમિતિની અંદર પ્રોસિજરમાં, પ્રક્રિયામાં પણ ભાગ લે. તો જ્યારે એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન હશે, શબ્દ સાંભળજો બેટા, જ્યારે જ્યુડિશિયરી એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન કરતી હશે તો એ સ્ટેટની ડેફિનેશનમાં આવશે. પરંતુ જ્યારે એ ન્યાય આપવાનું કામ કરશે ત્યારે એ સ્ટેટની વ્યાખ્યામાં આવશે નહીં, બરાબર? આમ, કારણ કે ધીરે ધીરે હું તમને એક બીજો પણ પ્રિન્સિપલ સમજાવીશ, જેને આપણે કહીએ છીએ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ. શું કહેવાય? પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ. એને સમજીશું, બરાબર?
એ ધીમે ધીમે અમુક સમજાવતો દઈશ આગળ જેમ જેમ ચેપ્ટરો ચાલશે તેમ તેમ. તો પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસને ધ્યાનમાં રાખીને આપણે જ્યુડિશરીને સ્ટેટની ડેફિનેશનમાં જ્યારે જ્યુડિશરી કાર્ય કરવાનું ત્યારે આપણે રાખતા નથી, પણ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન હશે એ દરમિયાન જ્યુડિશરી પણ શામાં આવી જશે? સ્ટેટની ડેફિનેશનમાં આવી જશે. કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આવું કોને કીધું? તો મોન્ટેસ્ક્યુએ કીધું હતું. કોને કીધું હતું બેટા? મોન્ટેસ્ક્યુએ કીધું હતું. ઓકે. અને પશ્ચિમી દેશોની અંદર ધીરે ધીરે આ ડેવલપ થતું થતું આવે છે. અને ટૂંકમાં સમજો ને બેટા, 1215 ઈસવીસન 1215 એને મેગ્ના કાર્ટા કીધું. આપણે પહેલી એવી ઘટના બની હતી કે ભાઈ લોકશાહી અમુક લોકોને પણ શું હોય છે બેટા, એ જીવન જીવવાના અધિકારો મળવા જોઈએ આમ, બરાબર. મેંગો પીપલ કોને બેટા? તો ભારતના બંધારણમાં ભાગ 3માં જ આ વસ્તુ નાખી દેવામાં આવી છે. હવે સાહેબ આપી તો દીધી, બરાબર, પણ એની ગેરંટી કોણ લેશે? તો એની ગેરંટી કોણ લેશે બેટા? બરાબર. એનું રક્ષણ કોણ કરશે? બરાબર. કોણ કરશે બેટા? બંધારણ. બરાબર. આમ પણ એ તમે દાવો કોની સામે માંડશો અને તમને નહીં મળે, બરાબર, તો એ જસ્ટિસિએબલ કઈ રીતે કરશો? સ્ટેટ સામે જસ્ટિસિએબલ કરવા માટે કોણ તમને મદદ કરશે બેટા? સુપ્રીમ કોર્ટ. બરાબર. કોણ કરશે? સુપ્રીમ કોર્ટ. ઓકે. એટલે તમને કોઈ પૂછે ભાઈ ફંડામેન્ટલ રાઇટ્સ એટલે શું, તો ઇટ ઇઝ જસ્ટિસિએબલ, એ દાવાપાત્ર છે. બરાબર. એ હ્યુમન એક્ઝિસ્ટન્સ, માનવ અસ્તિત્વ માટે જરૂરી છે. બરાબર. અને સ્ટેટની સામે એક ક્લેમ છે. સ્ટેટની સામે શું છે બેટા? ક્લેમ છે. બરાબર. એ એન્ફોર્સેબલ છે. બરાબર. આમ તો આવું તમે બોલી શકો છો. બરાબર. તો એ તમારા મૂળભૂત અધિકારો છે, જે તમે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. બરાબર. હવે અહીં સમજવાની વસ્તુ એ છે, 12માં તો તમે સ્ટેટની વ્યાખ્યા સમજી ગયા, પણ હવે તમને હું જે સમજાવવા જાઉં છું એ અનુચ્છેદ 13. તો અહીંયા જે છે અનુચ્છેદ 13 ની અંદર તમે દેખશો તો અનુચ્છેદ 13 ને ધ્યાનથી વાંચશો ને તો તમને અહીંયા દેખવા મળશે કે ભાઈ અનુચ્છેદ 13 જે છે એ 13 ની અંદર એમ કહે છે કે ધ સ્ટેટ, શબ્દ પહેલા ધ્યાનથી સાંભળજો બેટા, ધ સ્ટેટ, બરાબર, કારણ કે હું ગુજરાતીમાં ટ્રાન્સફર કરેલું હોય કે હિન્દીમાં ટ્રાન્સફર કરેલું હોય, બરાબર, તો ટર્મિનોલોજીની તકલીફ પડે એટલે હું ઇંગ્લિશ જે આર્ટિકલ છે એને જ ઉઠાવું છું. એવું નહીં સમજતા કે સર ઇંગ્લિશ સમજાવે છે, ઇંગ્લિશ નથી સમજાવતો હું, બરાબર, પણ હું આનામાં લખેલું જે શબ્દોને તોડીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો ધ સ્ટેટ સેલ, બરાબર, કોણ બેટા? સ્ટેટ. હવે સ્ટેટ એટલે કોણ? બરાબર. અનુચ્છેદ 12માં આવેલી રાજ્યની વ્યાખ્યા. બરાબર. આમ સેલ, હવે સેલ વાપર્યો છે એટલે બેટા વિલ સેલ હોય એનો મતલબ એ ટેન્સ છે, અને એ ટેન્સ હશે તો સમજી જવાનું કે ટેન્સ હશે તો શ્યોરિટી વાળી 100% શ્યોરિટી વાળી ઘટના હશે કે નહીં. ઓકે. તો ધ સ્ટેટ સેલ નોટ મેક એની લો, દેખ લો શું કીધું બેટા? એની લો. બરાબર. નોટ મેક, તો આ નેગેટિવ કન્સેપ્ટ છે કે નહીં? બોલો. બરાબર. કેવો કન્સેપ્ટ છે બેટા? નેગેટિવ. તો ધ સ્ટેટ સેલ નોટ મેક એની લો, એની એટલે કોઈ પણ, આ શબ્દ કઈ જેવો તેવો નથી બેટા. બરાબર. તો સ્ટેટ સેલ નોટ મેક એની લો વિચ ટેક્સ, બરાબર. હવે આ લો ના અર્થમાં વધારો કરી રહ્યું કે નહીં બેટા? કે જે ટેક્સ એની ઓર અબ્રીજ, અબ્રીજ એટલે સંક્ષિપ્ત કરવું, અબ્રીજ એટલે સંક્ષિપ્ત કરવું, બરાબર. ધ રાઇટ્સ કન્ફર્ડ બાય ધ પાર્ટ, ધીસ પાર્ટ, તો આ ધીસ પાર્ટ એટલે કયો પાર્ટ બેટા? ભાગ 3. મતલબ ભાગ 3માં તમને આપવામાં આવેલા અધિકારોને એનાયત કરે. કન્ફર્મ એટલે એનાયત કરે, કોન્ટ્રાવેટ કરે. એની મેડ બાય કોન્ટ્રાવેટ ઓફ ધીસ કોઝ સેલ ટુ ધ એક્સટેન્ટ ઓફ ધ કોન્ટ્રાવેશન. એનો મતલબ એ વાયોલેટ કરે, ઉલ્લંઘન કરે બેટા. અબ્રીજ કરે, અબ્રીજ કરે એનો મતલબ શું બેટા? બોલો. એને સંક્ષિપ્ત કરે. કોન્ટ્રાવિન કરે, કોન્ટ્રાવિન કરે એટલે કોન્ટ્રાવિનનો મતલબ વિરોધાભાસ પેદા કરે. ટૂંકમાં આખો આર્ટિકલ તમને એમ કે છે કે સ્ટેટ એવો કોઈ પણ કાયદો બનાવી શકે નહીં. કાયદો કો કે બાય લો કો બેટા, લો કો કાં તો બાય લો કો. બાય લો નો મતલબ શું થાય ખબર? આ કાયદામાં હતું કંઈક નવું ફરી એડ કરી દીધું, એ શું થઈ ગયું? બાય લો. બરાબર. આમ એવી રીતે કે તમને હમણાં એમ કીધું કે સાહેબ પ્રમોદ સાહેબ આટલું મસ્ત ભણાવે તો એક લેક્ચરના 500 રૂપિયા મળવા જોઈએ, બરાબર. હે, અને ફરી આમાં જ સુધારો કરે, ના ના 500 રૂપિયાની હાથે એને એક મોટરસાયકલ હાલ દેવી જોઈએ. તો એ કાયદામાં શું થઈ ગયું બેટા? બાય લો. એમ સમજ્યા? આમ તો એ વસ્તુ છે. તો તમે એવો કોઈ પણ કાયદો લો યા બાય લો થી નહીં બનાવી શકો કે જે શું કરે? ભાગ 3માં આવેલા મૂળભૂત અધિકારોને વાયોલેટ કરે, અબ્રીજ કરે, કાં તો એને કોન્ટ્રાવેન કરે. એને સંક્ષિપ્ત નહીં કરી શકો. સંક્ષિપ્ત એટલે વધારે તો ઘટાડી નહીં શકો ને બેટા, સંક્ષિપ્ત નહીં કરી શકો. તમે એને ઉલ્લંઘન નહીં કરી શકો.
બરાબર, તમે એનામાં વિરોધાભાસ પેદા નહીં કરી શકો. આવું આર્ટિકલ 13 લખેલું. ધ્યાનથી સાંભળજો. બરાબર, હા, કારણ કે સામાન્ય સ્ટુડન્ટનું લેવલ જ નથી કે આજે હું બોલી રહ્યો છે સમજી શકે એકદમ. બરાબર, તમે કોઈ પણ પિટિશન વાંચશો બેટા, ભવિષ્યમાં મોટા થશો ત્યારે ત્યાં તમને ને પિટિશનમાં તમને 13મો આર્ટિકલ દેખેલો હશે મોટે ભાગે. બરાબર, તો અહીં ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો કે સર શું સમજાવે છે. કે દેખો ધ સ્ટેટ સેલ, તો સ્ટેટ એટલે કોણ, તો સમજો છો તમે. સેલ નોટ મેક એની લો વિચ ટેક્સ અવે ઓર અબ્રીજ ધ રાઇટ્સ કન્ફર્મ બાય ધીસ પાર્ટ એટલે ભાગ 3 એન્ડ એની લો મેડ ઇન કોન્ટ્રાવેન્શન એટલે શું બેટા, વિરોધાભાસ ઓફ ધીસ ક્લોઝ સેલ ટુ ધ એક્સટેન્ટ ઓફ ધ કોન્ટ્રાવેન્શન બી વાઇડ. એટલે રદ બાતલ થશે. કેવો થશે? રદ બાતલ. હવે આનું ગુજરાતી તમને કહી દો બેટા શું કહેવા માંગે છે. આ એમ કહેવા માંગે છે કે સ્ટેટ એટલે કોણ બેટા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બી આવે કે બેટા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ આવે. સ્ટેટની વ્યાખ્યામાં તો બધા આવે બેટા. બરાબર, તો સ્ટેટ એવો કોઈ પણ કાયદો બનાવી શકશે નહીં કે જે ભાગ 3માં આવેલા, સાંભળજો બેટા, સ્ટેટ એવો કોઈ પણ કાયદો બનાવી શકે નહીં કે જે ભાગ 3માં આવેલા, ભાગ 3 એટલે મૂળભૂત અધિકારો, બરાબર, એને વાયોલેટ કરે, બરાબર, એનું ઉલ્લંઘન કરે, એને સંક્ષિપ્ત કરે કે વિરોધાભાસ પેદા કરે, તો એ કેવો થશે બેટા? નલ એન્ડ વોઇડ. એ કેવો થશે? રદબાતલ હશે. એનો મતલબ એ કોઈ સ્ટેટમાં માન લો કોઈ રેગ્યુલેશન બહાર પાડ્યું, કોઈ રૂઢી છે, કોઈ રિવાજ છે, રીત રિવાજ છે, એ કઈ બી હશે, જો ભાગ 3ને ઇફેક્ટ કરશે તો એ કેવું થશે બેટા? રદબાતલ. બરાબર, અને એ શબ્દ કયો છે બેટા? એની. હવે આ શબ્દને ધ્યાનથી સાંભળજો બેટા. ઓકે, હવે આ તમને અનુચ્છેદ 13, હવે અનુચ્છેદ 13માં તમને અહીંયા કોઈ જગ્યાએ બેટા આવું લખેલું દેખાયું ખરું કે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ લો, બંધારણીય સુધારાનો કાયદો, એવું દેખાયું? નહીં દેખાયું. દેખજો, હવે મજા છે બેટા, દેખજો. હવે આ તમને નહીં દેખાયું તો જુઓ બેટા, આર્ટિકલ 368 વાંચો. આર્ટિકલ 368 શું કહે છે બેટા? આર્ટિકલ 368 એમ કે છે, નોટવિથસ્ટેન્ડિંગ એટલે કે આને તમે બોલો ને, ધો, ઓલ ધો, ઇવન ધો, એવું બોલો ને, બરાબર, અંગ્રેજી ભણ્યા હશો તો ખ્યાલ હશે. તો નોટ આમ હોવા છતાં પણ એનીથિંગ ઇન ધીસ કોન્સ્ટિટ્યુશન, વાહ, શબ્દ દેખો બેટા, એનીથિંગ ઇન ધીસ કોન્સ્ટિટ્યુશન્સ. બરાબર, દેખો એવું નહીં વિચારતા કે સાહેબ અંગ્રેજી લઈને મને થોડું ટફ બનાવે છે બંધારણ. નહીં બેટા, કારણ કે ટ્રાન્સલેટ વાળાઓ બહુ ભૂલો કરે છે, એટલે હું આ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર, આમ તો દેખો, notwithstanding anything in these constitutions, parliament may, અહીં સેલ નથી. હલો, સમજણ પડી બેટા? અહીં સેલ નથી, દેખ લો. બરાબર, આમ ગ્રેટ માણસોએ લખ્યું છે બેટા, જેવા તેવાનું કામ નથી. બરાબર, તો પાર્લામેન્ટ મે ઇન એક્સરસાઇઝ ઓફ ઇટ્સ કોન્સ્ટિટ્યુશન પાવર, કયો પાવર બેટા? કોન્સ્ટિટ્યુશન્સ પાવર, અમેન્ડ એટલે સુધારો, by way of addition, શબ્દ બોલો, એડિશન, વેરિએશન ઓર રિપીલ. અરે વાહ, એડિશન એટલે બેટા વધુમાં એડ કરવું ને, બરાબર, કઈ એડ પણ કરી શકે છે. વેરિએશન એટલે હવે આનું ગુજરાતી શું કહું બેટા? વેરિએશન લાવી શકે ને, વિવિધતા લાવે. રિપીલ એટલે તો સમાપ્ત કરવું બેટા. બરાબર, રિપીલ એટલે સમાપ્ત કરવું. શબ્દ 3 યાદ રાખજો, એક્ઝામમાં પૂછેલા છે. બરાબર, 368 પ્રમાણે શું કરી શકે બેટા? તો વેરિએશન લાવી શકે છે. બરાબર, આમ એડિશન કરી શકે છે, એડ કરી શકે છે. બરાબર, ક્યાં? કોન્સ્ટિટ્યુશન્સ, બંધારણમાં. અને આને જ શું કહેવાય બેટા? બંધારણીય સુધારા માટેનો આર્ટિકલ. આને શું કહેવાય બોલો? બંધારણીય સુધારા માટેનો આર્ટિકલ. બરાબર, એડિશન કરી શકે છે, વેરિએશન કરી શકે છે, રિપીલ કરી શકે છે, સમાપ્ત કરી શકે છે. એની પ્રોવિઝન, બાપરે બાપ, અહીં શું લખ્યું બેટા? બરાબર, આમ જ્યાં એની શબ્દ આવી જાય ને બેટા તો ડખા થાય. જ્યાં એની શબ્દ આવી જાય ને ત્યાં ડખા થાય. જોજો કયા ડખા થયા, સાંભળજો બેટા. આમ તો એની પ્રોવિઝન ઓફ ધીસ કોન્સ્ટિટ્યુશન્સ, અહીંયા લાલ અક્ષરથી લખેલું, એનો મતલબ કંઈક તો હે ને બેટા. એની પ્રોવિઝન ઓફ ધીસ કોન્સ્ટિટ્યુશન ઇન અકોર્ડન્સ, ના મત મુજબ, ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રોસિજર એટલે પ્રક્રિયા, લેડ ડાઉન ઇન ધીસ આર્ટિકલ. આ પ્રોસિજર એટલે પ્રક્રિયા છે બેટા. પ્રોસિજર એટલે પ્રક્રિયા. પ્રોસિજર લેડ ડાઉન ઇન ધીસ આર્ટિકલ. વાહ, અહીં શું કીધું ખબર બેટા? 368 પ્રમાણે, અનુચ્છેદ પ્રમાણે સંસદ
પાર્લામેન્ટ. બરાબર, પાર્લામેન્ટ 368 અનુચ્છેદના પ્રમાણે સંસદ ભારતીય બંધારણના કોઈ પણ જોગવાઈમાં, પ્રોવિઝન એટલે જોગવાઈ, કોઈ પણ જોગવાઈમાં સુધારો કરી શકે છે, એ એનામાં ઉમેરી બી શકે છે. બરાબર, એ એનામાં વિવિધતા પણ લાવી શકે છે, એ એને સમાપ્ત પણ કરી શકે છે, એવું 368 આર્ટિકલ કહે છે. વાહ સાહેબ, હવે મજા છે બેટા, દેખ લો. એ હવે સમજવાની મજા છે સાહેબ, કઈ રીતે તમે સમજ્યા નહીં. દેખો બેટા, હું હવે તમને અહીં જે સમજાવવા જાઉં છું ને, એ સમજે એને વંદન. દેખ લો, એક બાજુ આર્ટિકલ 13 છે કે નહીં બેટા, એક બાજુ આર્ટિકલ 368 છે કે નહીં. હવે તમને શબ્દ સહ આર્ટિકલ 13 બોલતા આવડો જોઈએ કે નહીં, શબ્દ સહ આર્ટિકલ 368 બોલતા આવડો જોઈએ કે નહીં. આર્ટિકલ 13 શું કહેતો હતો? એવો કોઈ પણ કાયદો, બરાબર, એવો કોઈ પણ કાયદો કે જે વાયોલેટ કરે, એબ્રીજ કરે, બરાબર, કે કોન્ટ્રાવિન પેદા કરે, બરાબર, ભાગ 3 માં આપેલા મૂળભૂત અધિકારોને, તો એ રદબાતલ હશે. અહીં શું કહી રહ્યા બેટા? 368 પ્રમાણે સંસદ, કોણ? સંસદ એવો કોઈ પણ બંધારણીય સુધારો કરી શકે, બરાબર, કે જે બંધારણની જોગવાઈઓ, સાંભળજો, બંધારણની જોગવાઈઓને શું શું કરી શકે બેટા? રિપીલ પણ કરી શકે, વેરિએશન પણ લાવી શકે. અને બંનેમાં શબ્દ કયો હતો બેટા? બોલો. એની. હું એક નાનું મસ્ત ઉદાહરણ આલું બેટા, દેખજો. આ ધીરે ધીરે ઇવોલ્વ થાય છે આખી ઘટનાઓ, અને બધા કેસ બાય કેસ હું તમને સમજાવીશ. બરાબર, અહીં સમજો બેટા, હું તમને હમણાં એમ કહું, એની કોઈ પણ ફેરફાર કરી શકું, અહીં કે કોઈ પણ કાયદો, અહીં કે કોઈ પણ ફેરફાર. હું એમ કહું બેટા, જો મને આવો પાવર મળી જાય બેટા, મને આવો પાવર મળી જાય, શબ્દ ધ્યાનથી સાંભળજો બેટા, કારણ કે સમજાશે તો જ તમારું દિમાગ પરીક્ષામાં સવાલના જવાબ સુધી પહોંચશે. હું તમને એમ કહું કે કોઈ પણ ફેરફાર તમે કરી શકો, કોઈ પણ ફેરફાર કરી શકો બેટા. ભારતને આપણે ભારત કહીએ કે નહીં? ઇન્ડિયા કહીએ? ચલો, મને સંસદ, હું સંસદ છું, મને પાવર મળી ગયો બેટા, હું કોઈ પણ ફેરફાર કરી શકું. ચલો, હું ઇન્ડિયાને પાકિસ્તાન કહું, કહી શકું? અરે કેવું યાર, તમે એક બાજુ કહો છો કોઈ પણ ફેરફાર કરી શકો. એ તો હજુ કન્સેપ્ટ આવ્યો જ નથી ને મૂળભૂત માળખાનો. આ તો હમણાં ચાલી રહ્યું ને બેટા, આ તો મૂળ બંધારણમાં 13મો અનુચ્છેદ આપેલો ને 368મો અનુચ્છેદ આપેલો કે નહીં એમ કહો. હજુ તો એ આવ્યું જ નથી ને બેટા, એ કન્સેપ્ટ આવ્યો જ નથી. હું કઈ પણ ફેરફાર કરી શકું તો હું એક દિવસ ઇન્ડિયા ને પાકિસ્તાન બી તો કહી શકું કે નહીં? બોલો. બરાબર, આમ સમજ્યા બેટા? આમ એટલે સમજો, જો એની પ્રોવિઝન હોય, એની લો એમ કીધું હોય, બરાબર, તો બંનેમાં તમને એની શબ્દ આપ્યો છે, તો તમે કોઈ પણ ફેરફાર કરી શકો છો, એવું સાબિત થાય ને બેટા. પણ બંધારણના ઘડવૈયાઓનું કોઈક તો હાર્દ હશે કે નહીં બેટા? બરાબર, આમ તમે જ એક વિચારો બેટા, હું તમને અહીંયા એમ કહું કે એક સમય પર ઋષિ મુનિઓ, બરાબર, ઋષિ મુનિઓ તમને ક્યાં શિક્ષણ આપતા હતા? ઝાડ નીચે. ચાલો, પહેલા તમે ઝાડ નીચે ભણતા હતા કે નહીં? બરાબર, પછી ધીમે ધીમે તમારા માટે વર્ગો બન્યા કે નહીં બેટા? હવે ધીરે ધીરે તમે ડિજિટલ બન્યા કે નહીં બેટા? બરાબર, ડિજિટલ બન્યા ને હવે તો તમે ઓનલાઈન ક્લાસ પણ લઈ રહ્યા કે નહીં એમ કહું. બરાબર, આ બધું શું થયું બેટા? ડેવલપ થયું કે નહીં? આ બધું ડેવલપ થયું, બરાબર. પણ મારા છોરા મને એમ કહો, આ બધું ડેવલપ થયું, બરાબર, ઝાડમાં ભણતા તમે, વર્ગોમાં ભણતા તમે, ડિજિટલ ક્લાસમાં ભણ્યા તમે, ઓનલાઈન ભણી રહ્યા, બરાબર. હવે તો તમે તમારા ઘરમાં પણ જાતે પણ એઆઈ ટેકનોલોજી આવી ગઈ, મશીન લર્નિંગ આવી ગયું, બધું ભણી રહ્યા કે નહીં? પણ મૂળ હેતુ શું બેટાનો? મૂળ હેતુ ભણવું, શિક્ષણ છે કે નહીં? તો આ બધું બદલાયું બેટા, પણ શું નહીં બદલાવવું જોઈએ બેટા? શિક્ષણ, એજ્યુકેશન નહીં બદલાવવું જોઈએ કે નહીં? એટલે સમજણ પડે છે બેટા. તો બંધારણમાં તમે ગમે એવા સુધારો કરો, પણ એક વસ્તુ નહીં બદલાવી જોઈએ, કે જે બેઝિક સ્ટ્રક્ચર, ડોક્ટ્રાઇન. અહીંયા ડોક્ટ્રાઇન છે બેટા, ડોક્ટ્રાઇન. ડોક્ટ્રાઇનનો મતલબ થયો સિદ્ધાંત. સિદ્ધાંત એટલે શું છે બેટા? એક ખ્યાલ છે. શું છે? એક ખ્યાલ છે, એક વિચાર છે. એક ખ્યાલ છે, એક વિચાર છે, એ નહીં બદલાવો જોઈએ. જ્યાં તમને એમ કે ને બેટા ડોક્ટ્રાઇન શબ્દ આવી જાય, પ્રિન્સિપલ આવી જાય, બરાબર, તો એક ખ્યાલ હોય, એક વિચાર હોય, એક કન્સેપ્ટ હોય, એક સંકલ્પના હોય, એ નહીં બદલાવી જોઈએ. એટલે નવો એક વર્ષ આવશે બેટા, કયો ખબર? બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન. ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ બેટા મૂળભૂત માળખું શબ્દ લખેલો જ નથી. સમજ્યા?
મૂળભૂત માળખા શબ્દ લખ્યો જ નથી. તો આ શબ્દ ધીરે ધીરે બેટા ઇવોલ્વ થશે કે નહીં? આ શબ્દ ધીરે ધીરે ઇવોલ્વ થશે. આ સંકલ્પના, આ ડોક્ટ્રાઇન, આ સિદ્ધાંત, આ વિચાર, આ ખ્યાલ ધીરે ધીરે ઇવોલ્વ થશે કે નહીં? મૂળભૂત બંધારણમાં ક્યાંય આવું લખેલું નથી. મૂળ બંધારણમાં ક્યાંય આવું લખેલું નથી. વાત સાચી સાહેબ. એનો મતલબ કંઈક તો એનું બેઝિક સ્ટ્રક્ચર હશે કે નહીં બેટા? આ ઘર બનાવ્યું છે તો આ ઘરના કંઈક તો બેઝિક સ્ટ્રક્ચર હશે કે નહીં બેટા? બરાબર. પાયા વગર ઘર તૈયાર થઈ જાય ખરું? મને એમ કહો. હા, તો બંધારણનું કંઈક તો બેઝિક સ્ટ્રક્ચર હશે બેટા, જે બંધારણના મૂળભૂત લક્ષણો હશે, એની લાક્ષણિકતાઓ હશે. અને બીજી એક વાત કહું બેટા, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. મેં તમને ત્યારે આમુખ ભણાવ્યું હતું, ત્યારે આમુખમાં મેં તમને શું શીખવાડ્યું હતું યાદ કરો. આમુખ ભણાવ્યું ત્યારે મેં તમને શું કીધું હતું ખબર? કે નંબર્સની કોઈ વેલ્યુ નથી. યાદ રાખો, નંબર્સ એટલે પાર્લામેન્ટમાં નંબરથી જ માણસ મહત્વ હોય કે નહીં? તો આપણે ડેમોક્રેટિકની સાથે શું છે બેટા? રિપબ્લિક. ડેમોક્રેટિક રિપબ્લિક વર્ડ્સ મેં તમને સમજાવેલો છે, આગળના વિડીયો સાંભળી લેવાના. બરાબર, સમજ્યા બેટા? આમ નહીં તો શું થાય? જો તમે નંબર્સની ગેમ રમતા બેટા, તો બંધારણ દર 5 વર્ષે બદલાતું કે નહીં? એટલે આપણે બંધારણની સર્વોચ્ચતા જાળવી રાખવાની છે બેટા, રિપબ્લિક પ્રમાણે. બરાબર, આમ સમજણ પડે છે બેટા? આમ એટલે સમજો બેટા, જો આવું હોય એની પ્રોવિઝનમાં ફેરફાર કરે, એની પ્રોવિઝન ફેરફાર, તો પછી શું થઈ જાય બેટા? તો પછી કોઈ મિનિંગ જ નથી રિપબ્લિકનો. સમજણ પડે છે હું શું કહું છું? ઓકે, હવે આ વસ્તુ તમે સમજ્યા. ચાલો સાહેબ, આ મૂળભૂત માળખું ખ્યાલ અમને આવ્યો દિમાગ. સાહેબ, અનુચ્છેદ 13 તો આવું કીધું હતું કે તમે ભાગ 3 આપેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન નહીં કરશો એટલે એ કેવું ગણાશે? નલ એન્ડ વોઇડ, રદબાતલ ગણાશે. પણ સંસદને એક બાજુ બીજો પાવર આપી દીધો તમે કે કોઈ પણ ફેરફાર કરી શકો છો. બરાબર, અને એ બંધારણીય સુધારા દ્વારા તમે ફેરફાર કરો. શાના દ્વારા કરો બેટા? બંધારણીય સુધારા. તો બંધારણીય સુધારા દ્વારા આ પણ ફેરફાર કરવાનું, એ દરમિયાન અહીં મૂળભૂત અધિકારોનો હનન થાય તો હવે કોન્ફ્લિક્ટ થશે કે નહીં બેટા? હવે એક સંઘર્ષ પેદા થશે કે નહીં? બરાબર, કારણ કે આ લોકો શું કહેવાના? પાર્લામેન્ટમાં બેઠેલા લોકો શું કહેવાના? ભાઈ, અમે તો લોકોના પ્રતિનિધિ છે, અમને લોકોએ છૂટ્યા છે, અમે ધારીએ બંધારણીય સુધારો કરી શકીએ છીએ. હવે સમજણ પડે છે બેટા? આમ બરાબર. અને એક બાજુ 13 કોની સામે રાઇટ્સ માંગે છે? સ્ટેટ સામે. અને અહીંયા સંસદે બી તો સ્ટેટની વ્યાખ્યા છે કે નહીં બેટા? એમ કહો. સમજણ પડે છે? એટલે હવે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, એનો મતલબ સંઘર્ષ પેદા થશે. અને સંઘર્ષના બેઝ પર આપણે ધીમે ધીમે ભણીશું બેટા. બરાબર, આમ જો આ કઈ એવું કરે બેટા, બરાબર, 368 વાળા કઈ એવું કરે કે ભાગ 3 છીનવાઈ જાય, 368 કઈ એવો સુધારો કરે, કોઈ એવો ફેરફાર કરે, કોઈ એવું સંક્ષિપ્તપણું લાવે કે અહીંયાથી અનુચ્છેદ 13 પ્રમાણે મૂળભૂત અધિકાર છીનવાઈ જાય, એવો કોઈ કાયદો ઘડ દે બેટા. બરાબર, હવે આની જોડે બંધારણીય સુધારાનો પાવર છે અને આની જોડે લો દ્વારા મેંગો પીપલને સ્ટેટ સામે પાવર છે, ક્લેમ કરે છે ને માણસ, તો સંઘર્ષ પેદા થશે. હવે તમારા મનમાં એમ સવાલ થવો જોઈએ કે સર 368 પ્રમાણે સરકાર કેમ આવા બંધારણીય સુધારા કરતી હશે? ભાઈ, આમને બી તો લોકોનું કલ્યાણ કરવાનું છે કે નહીં? બોલો કે માર છોરાઓ, આમને બી તો લોકોનું કલ્યાણ કરવાનું છે, તો એ બી તો કંઈક બંધારણીય સુધારો કરશે જ. સમજણ પડે છે બેટા હું શું બોલું છું? હવે મજા તો અહીંયા આવશે બેટા, દેખ લો. તો સાહેબ આવું થયું, બરાબર. અનુચ્છેદ 13 એ ન્યાયિક સમીક્ષા કરી શકે ખરું? સાંભળજો, ન્યાયિક સમીક્ષા કરી શકે? અનુચ્છેદ 13 ક્યાંય બેટા ન્યાયિક સમીક્ષા લખેલું નથી. અનુચ્છેદ 13 ક્યાંય એક્સપ્લિટલી, એટલે કે સ્પષ્ટપણે, શું શબ્દ બોલું છું બેટા હું? સ્પષ્ટપણે. આ ધ્યાનથી સાંભળજો, પરીક્ષામાં આવા શબ્દો આવશે. સ્પષ્ટપણે અનુચ્છેદ 13 ક્યાંય ન્યાયિક સમીક્ષા લખેલું નથી. તો ન્યાયિક સમીક્ષા અનુચ્છેદ 13 પ્રમાણે જ્યારે સુપ્રીમ કોર્ટ કરે છે, ન્યાયિક સમીક્ષા અનુચ્છેદ 13 પ્રમાણે જ્યારે સુપ્રીમ કોર્ટ કરે છે, તો ઇમ્પ્લાઇડ છે કે નહીં બેટા? એનો મતલબ ગર્ભિત. ઇમ્પ્લાઇડ એટલે ગર્ભિત, એ ગર્ભિત છે. કેવી છે બેટા? ગર્ભિત છે, એ ઇમ્પ્લાઇડ છે. તો બેટા ન્યાયિક સમીક્ષા એ બી તો એક વિચાર, એક સિદ્ધાંત, એક સંકલ્પના, એક ખ્યાલ છે કે નહીં? એટલે જ તો બેટા મૂળભૂત માળખું, બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન, એ પણ સુપ્રીમ કોર્ટ ડિસાઇડ કરે છે કે નહીં બેટા? ન્યાયિક સમીક્ષા પણ કોણ ડિસાઇડ કરે છે બેટા? સુપ્રીમ કોર્ટ. કારણ કે અલ્ટિમેટ છેલ્લો આપણો ટાર્ગેટ તો શું છે બેટા? ન્યાય. એટલે જ તો જ્યારે મેં તમને આમુખ ભણાવ્યું હતું ત્યારે કીધું હતું બેટા કે ટોચ પર કોણ હશે બેટા? જસ્ટિસ. ટોચ પર કોણ હશે? જસ્ટિસ.
સમજવાનો પ્રયત્ન કરજો. તો હવે આ બધાનો ઉદ્ભવ કઈ રીતે થયો છે એ કેસ બાય કેસ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હું માનું ત્યાં સુધી અનુચ્છેદ 13 અને 368 તમને દિમાગમાં આવી ગયો બેટા. 368 કોને પાવર આપે છે બેટા? પાર્લામેન્ટ. અનુચ્છેદ 13 કોને આપે છે? મેંગો પીપલને. કોની સામે આપે છે? સ્ટેટની સામે. કોની સામે બેટા? સ્ટેટની સામે. કારણ કે એ કાયદા, એવો કોઈ પણ કાયદો જે ભાગ 3 નું ઉલ્લંઘન કરે તો એ રદબાતલ છે. આ ઇસ્યુ ઊભા થયા બેટા, હા કે ના બોલો? હવે અહીં દેખજો બેટા, તમને પછી અહીંયા તમે દેખશો તો આર્ટિકલ 31A 31B, બરાબર, એ પણ હું તમને ધીરે ધીરે સમજાવીશ, બરાબર, કે કઈ રીતે એમાં સુધારા થયા. આમ હવે તમે જોજો બેટા કે આપણે અહીંયા દેખીશું. દેખો, મજા છે બેટા, હો, અહીં ધ્યાનથી સાંભળજો. 13મો અનુચ્છેદ 368 કમ્પ્લીટ દિમાગમાં આવી ગયો? હા કે ના તો બોલો યાર. મગજમાં ઉતરું છે ને? 13 કોના માટે છે અને 368 કોના માટે છે? 368 સંસદ માટે છે ને, બરાબર. આમ હવે અહીં દેખજો બેટા, એ પેલો બંધારણીય સુધારો 1951. પેલો બંધારણીય સુધારો 1951. હમણાં તમે બધું બુકો મૂકી દો અને ધ્યાનથી સાંભળો, બરાબર. આમ પેલો બંધારણીય સુધારો 351. શું લખ્યું ખબર બેટા? 9મું પરિશિષ્ટ આવ્યું. કયું પરિશિષ્ટ આવ્યું? વેરી ગુડ. અને કયો અનુચ્છેદ એડ થયો બેટા? 31A 31B. 31A, બરાબર, અને 31B. અહીંયા સ્મોલ એ લખો ને બેટા તો 100 રૂપિયાનું ફોર્મ ભરી દેજો, બરાબર. હા, સ્મોલ એ લખો તો 100 રૂપિયાનું ફોર્મ ભરી દેવાનું, કારણ કે કાયદામાં કલમોમાં સ્મોલ એ બી આવે. આર્ટિકલ એડ થાય બંધારણમાં તો અનુચ્છેદ માટે કેપિટલ જ લખાય. અને એ ને બી ને સી એવું આવે એટલે સમજી લેવાનું આ બંધારણીય સુધારા દ્વારા એડ થયું છે, મૂળ બંધારણમાં હતું નહીં. તો અનુચ્છેદ 31A 31B ઉમેરાયા અને 9મું પરિશિષ્ટ. તમે શું કહેવા માંગો છો? સમજણ નહીં પડતી? હા, સમજણ પડશે બેટા. 31A માં એમને એવું નાખ્યું, સાંભળજો બેટા, 31A માં એમને એવું નાખ્યું કે કોઈ પણ કૃષિને લગતો ફેરફાર કરવો હોય, કોઈ પણ કૃષિને લગતો ફેરફાર કરવો હોય, ધ્યાનથી સાંભળજો, કૃષિને લગતો ફેરફાર કરો. હવે બેટા રોજગારી બી તો સ્ટેટે આપવી પડે, બરાબર. તો કૃષિને લગતો કોઈ પણ ફેરફાર કરવો હોય તો એ અનુચ્છેદ 14, અનુચ્છેદ 19 અને અનુચ્છેદ 31 થી ચડિયાતો રહે. અને અનુચ્છેદ 31માં એમ કીધું હતું, ધ્યાનથી સાંભળજો બેટા, અનુચ્છેદ 31માં એવું કીધેલું હતું, શું ખબર? અનુચ્છેદ 31 એટલે 12 થી 35 વચ્ચે આવે કે નહીં બેટા? આવું આપણું ગણિત આવડે કે નહીં બેટા આપણને? અનુચ્છેદ 31 12 થી 35 ની વચ્ચે આવે, અને આ 12 થી 35 એ ભાગ 3 છે કે નહીં? અને ભાગ 3 તમને શું કહે છે બેટા? ભાગ 3માં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરનારો કોઈ પણ કાયદો રદબાતલ થશે. અને 31A માં શું હતું બેટા ખબર? સંપત્તિનો અધિકાર. શાનો હતો બેટા? સંપત્તિનો અધિકાર. એનો મતલબ સંપત્તિનો અધિકાર એ કેવો અધિકાર કહેવાય બેટા? મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ થયો કે નહીં? બરાબર. હવે તમે જમીન, સરકાર સંસદમાં બેઠી છે, જમીનનું અધિગ્રહણ કરે. શું કરે બેટા? બોલો. જમીનનું અધિગ્રહણ કરે. સંપાદન, શું બોલાય બેટા? સંપાદન. એક્વિઝિશન, શું કહેવાય? એક્વિઝિશન. એ જમીનનું સંપાદન કરશે, એનું એક્વિઝિશન કરશે. કયા આર્ટિકલનો ઉપયોગ કરશે બેટા? 368. કયા આર્ટિકલનો ઉપયોગ કરશે? 368. 368ના આર્ટિકલનો ઉપયોગ કરીને જમીનનું અધિગ્રહણ કરશે, એનું સંપાદન કરશે, બરાબર. પણ એક બાજુ 31માં અનુચ્છેદમાં શું કીધું હતું બેટા? સંપત્તિનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. સરકારનો આ કાયદા સામે કેસ ઉભો થશે કે નહીં બેટા? સમજણ પડે છે? સરકારના આ કાયદા સામે શું ઉભો થશે બેટા? કેસ ઉભો થશે. એક કેસ બનશે. હવે કેસ બનશે મારા છોરાઓ, તો તમે કેસ કોની સામે લડો બેટા? સ્ટેટ સામે. એટલે કોઈ પણ કેસમાં તમે સાંભળશો, બરાબર, આ કેસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, આ કેસ વર્સિસ સ્ટેટ ઓફ કેરેલા, આ કેસ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ, તો કેસ તમે સ્ટેટ સામે જ લડવાના ને? ચાલો, કેમ ઇસ્યુ થયો બેટા? બોલો જલ્દી. કારણ કે સંપત્તિનો અધિકાર એ કેવો હતો બેટા? મૂળભૂત અધિકાર. અને મૂળભૂત અધિકાર સીધો દાવા પાત્ર હોય કે નહીં બેટા? જસ્ટિસિએબલ હોય કે નહીં? બરાબર. સીધું કોર્ટમાં તમે જઈ શકો છો કે નહીં? હા કે ના બોલો? કે બરાબર. હવે જોજો બેટા, સાહેબ આનાથી તમે શું સમજાવવા માંગો છો? તો હું તમને
હવે અહીં દેખજો બેટા, હા, ધ્યાનથી સાંભળજો બેટા, કારણ કે દેખો આ વસ્તુ હે ને ક્રોનોલોજી હું ક્રમ વાઇઝ ચેપ્ટરો ચલાવું ને બેટા, તો તમને ક્યારેય વસ્તુ દિમાગમાં નહીં આવશે. આને તમે એક બે વાર સાંભળશો, ધ્યાનથી પ્રયત્ન કરશો, તો જ તમારું દિમાગમાં ઉતરશે કે કયું બંધારણના કયા પાર્ટ્સ ક્યાં એકબીજા સાથે સંકળાયેલા છે. બરાબર? આમ હું તો હમણાં વાર્તાની જેમ બોલી દઉં, હું તો સમજાવી દઉં બેટા, પણ આવું બોલવાથી હું કેમ તમને કહ્યું કે 13 શું હતો, 368 શું હતો, એ સમજવાનો પ્રયત્ન કરજો. હવે અહીં દેખજો બેટા, શંકરી પ્રસાદ કેસ બન્યો બેટા. સમજો, એક એક વર્ડ સમજવાનો છે બેટા. શંકરી પ્રસાદ કેસ બન્યો, એમાં શું કીધું? પહેલા બંધારણીય સુધારાને આ કેસમાં પડકારવામાં આવ્યો હતો. હવે તમે મને એમ કહો બેટા, આ શંકરી પ્રસાદ કેસ કેમ આવ્યો? વેરી ગુડ. તો પહેલા બંધારણીય સુધારામાં શું હતું બેટા? 31A, 31B અને 31A સાથે કયું પરિશિષ્ટ આ લીધું બેટા? 9મું પરિશિષ્ટ. મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ હતા? 8. પરિશિષ્ટ એટલે શું? અનુસૂચિ, શિડ્યુલ. 9મું નાખ્યું, અને 9મું નાખ્યું ને એક એવો ડબ્બો બનાવી દીધો, એક એવો ડબ્બો બનાવ્યો કે આ પરિશિષ્ટમાં જે પણ કાયદા નાખવામાં આવે, આ પરિશિષ્ટમાં જે પણ કાયદા નાખવામાં આવે, આ પરિશિષ્ટમાં જે પણ કાયદા નાખવામાં આવે, એ કાયદાને ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. બાપ રે બાપ, હજુ નહીં સમજ્યા તમે? વિચારો, ઇમેજિન કરો. અહીંયા 368 નો ઉપયોગ કોને કર્યો બેટા? પાર્લામેન્ટે. કોને કર્યો બેટા? બોલો. પાર્લામેન્ટે. સંસદે 368 નો ઉપયોગ કરીને શું બનાવ્યું બેટા? 9મું પરિશિષ્ટ. અને 9મા પરિશિષ્ટમાં શું કીધું? આ નામ જે પણ કાયદા નાખવામાં આવે, એ કાયદાને ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. તો અનુચ્છેદ 13 વાળા જે મેંગો પીપલ છે, જે સ્ટેટ સામે ક્લેમ કરે છે કે મારો મૂળભૂત અધિકાર છીનવાયો, ફંડામેન્ટલ રાઇટ્સ છીનવાયો, તો એ તો જશે તો ન્યાયાલયમાં જ ને. હવે સમજણ પડી? હવે આ કેમ આવું કરી રહ્યા? કારણ કે આનાને જમીનની જરૂર હતી કે નહીં બેટા? પણ જમીન કેવો અધિકાર હતો બેટા? મૂળભૂત અધિકાર હતો કે નહીં? હવે સમજણ પડે છે? કઈ સંઘર્ષ થઈ રહ્યો ખ્યાલ આવે છે ને? આમ હવે આ કોના માટે કામ કરી રહ્યા બેટા? ભાગ 4 માટે. હોડી બાબા બોલો કે? કારણ કે ભાગ 4 માં શું આલેલું બેટા? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ કોના માટે લડી રહ્યા બેટા? ભાગ 3 માટે. ભાગ 3 માં શું આપેલું છે? મૂળભૂત અધિકાર. હવે દેખજો બેટા, હવે 31A માં એગ્રેરિયન જમીન માટે, એ પરથી યાદ રાખો બેટા, એગ્રેરિયન જમીન માટે જે બી કઈ સુધારા કરવા હોય, બરાબર. અને 31B માં એમ કીધું કે જે બી કાયદા બનાવે પરિશિષ્ટ 9 માં નાખી દેવાના, એને ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. તો શંકરી પ્રસાદ આ કેસ બન્યો બેટા, અને આ કેસની અંદર શંકરી પ્રસાદની જમીન ગઈ હશે. ભાઈએ કેસ કર્યો કે પહેલા બંધારણીય સુધારાને આ કેસમાં પડકારવામાં આવ્યો. પહેલો બંધારણીય સુધારો શું હતો? મગજમાં આવી ગયું બેટા? પહેલા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં અનુચ્છેદ 31A, 31B અને પરિશિષ્ટ 9 દાખલ કરાયા. પરિશિષ્ટ 9 માં શું હતું મેં સમજાવી દીધું કે નહીં? 31A માં શું હતું સમજાવી દીધું, અને આની સાથે સંકળાયેલું છે. સુપ્રીમ કોર્ટે પહેલા સુધારાને માન્ય રાખ્યો. બાપ રે બાપ, હોય 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 હોય. સુપ્રીમ કોર્ટે શું કર્યું બેટા? બોલો. હા, તો તમે જ મને કહો. દેખો, અહીંયા હાર જીત નથી ચાલતી બેટા, બરાબર, પણ ગ્રેટર દેન કોણ થયું? નહીં સમજ્યા બેટા? તમારું ધ્યાન નથી ભણવામાં, બરાબર. ગ્રેટર દેન કોણ થયું બેટા? 368. બરાબર. ગ્રેટર દેન કોણ થયું? બોલો. 368. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે સર, એનો મતલબ સુપ્રીમ કોર્ટે કોના પક્ષી? હવે દેખો, ખંડપીઠ હોય ને બેટા, ખંડપીઠ, બરાબર. તમે આ બેન્ચીસ કહેવાય બેટા, બેન્ચીસ. હવે જજ હો ને, બેન્ચીસ હોય બેટા. 2 ની બેન્ચ, 3 ની બેન્ચ, 5 ની બેન્ચ, બરાબર. આવી રીતે બેન્ચીસ બને. 7, 9, બરાબર, 11, 13. હવે આને 5 વાળી બેન્ચીસ જે ચુકાદો આપે એને ઓવરરૂલ કરવો હોય, ઓવરરૂલ એટલે બેટા સમાપ્ત, એને ઓવરરૂલ કરવું હોય તો 7 ની બેન્ચીસ જોઈએ, બરાબર. એને ઓવરરૂલ કરવું હોય તો 9 ની બેન્ચીસ, એને ઓવરરૂલ તો 11, એને ઓવરરૂલ કરવું હોય તો 13 ની બેન્ચ. હવે સમજ્યા છે બેટા? ના સાહેબ, તો 10 કેમ નહીં રાખ્યા બેટા? 10 રાખે ને તો 5 આમ 5 આમ, ખતમ, બરાબર. સમજ્યા? તો બેન્ચીસ જે ખંડપીઠ બને ને, એ જજોની ખંડપીઠ બને, બરાબર. તો તમે કોઈ બી પિટિશન હવે વાંચો ને દેખો તો એમાં લખેલું જ હશે કે કઈ બેન્ચીસે, કઈ ખંડપીઠે આનો ચુકાદો આપ્યો, વર્ડિક્ટ આપ્યો, ચુકાદો આપ્યો, એમ. ઓકે, તો દેખો આ રીતે સુપ્રીમ કોર્ટે આને માન્ય રાખ્યો. બેન્ચીસમાં ખબર પડી ગઈ બેટા કેટલા માણસો હતા? ખંડપીઠ કહેવાય એને, બરાબર. આમ હવે દેખજો શું કીધું બેટા, દેખજો ધ્યાનથી. ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અર્થઘટન આપ્યું કે અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368 હેઠળ સંસદ પાસે 2 અલગ અલગ સત્તાઓ રહેલી છે. એનો મતલબ અનુચ્છેદ 13 અલગ છે અને અનુચ્છેદ 63 અલગ છે.
એવું કોને અર્થઘટન કર્યું બેટા? કારણ કે ઇન્ટરપ્રિટેશન કરવાનું કામ તો કોનું છે? ઓકે. અનુચ્છેદ 13 હેઠળ સંસદ પાસે સામાન્ય કાયદા, અચ્છા એનો મતલબ ઓર્ડિનરી લો ની વાત થઈ કે નહીં? સામાન્ય કાયદા બનાવવાની સત્તા રહેલી છે, જેના દ્વારા તે મૂળભૂત અધિકારોનો ભંગ ન કરી શકે. અનુચ્છેદ 13 હેઠળ સંસદ શું કરશે બેટા? સામાન્ય કાયદાઓ બનાવવાની સત્તા છે, એના એ દરમિયાન એ મૂળભૂત અધિકારોનું ભંગ ન કરી શકે. પણ અનુચ્છેદ 368 હેઠળ સંસદ પાસે બંધારણમાં સુધારા કરવાની સત્તા રહેલી છે, જે બંધારણ સભાની સત્તાને સમકક્ષ છે. ખતમ. આ લીટી ધ્યાનથી સાંભળજો. અચ્છા, એનો મતલબ જો બંધારણ સભાને સમકક્ષ હોય સાહેબ, તો પછી બંધારણ સભાને સમકક્ષ હોય તો અમે ડેમોક્રેટિક નહીં, અમે તો ડેમોક્રેટિક જ રહીએ, રિપબ્લિક તો બનીએ જ નહીં. હવે સમજણ પડી બેટા? કેમ? કારણ કે જો બંધારણ સભાને સમકક્ષ હોય તો દર 10 વર્ષે નવી બંધારણ સભા બનતી જતી. દર 10 વર્ષે નવી બંધારણ સભા બની જતી. પણ ભારતના બંધારણની અંદર બરાબર અમે જે સ્વીકાર્યું છે નેચર ઓફ કોન્સ્ટિટ્યુશન્સ, યાદ કરો બેટા, શું કીધું હતું આપણે? શું કીધું હતું? અમે ડેમોક્રેટિક રિપબ્લિક છીએ. બરાબર, બંધારણની સર્વોચ્ચતા છે. બરાબર, અમારું બંધારણ જ એ જ અમારો ફંડામેન્ટલ લો ઓફ ધ લેન્ડ છે. બરાબર, આ જમીન પરનો મૂળભૂત કાયદો જ બંધારણ છે, એનામાંથી બીજા કાયદાઓ ઉદ્ભવ થશે. નંબર્સ પર સંસદમાં ચૂંટાઈને જનારા લોકો ભવિષ્ય બંધારણને ચેન્જ કરી શકે નહીં. નહીં તો દર 10 વર્ષે નવું બંધારણ બની જાય ને બેટા. સમજણ પડે છે બેટા? આમ તો એટલે આમુખમાં આ શબ્દ લખેલો હતો બેટા. કયો? ડેમોક્રેટિક રિપબ્લિક. ચાલો બેટા, હમણાં 545 માંથી 545 બેઠક આવી જાય તો નવું બંધારણ બની જાય? નહીં બને. કેમ? કારણ કે આપણે શબ્દ કયો વાપર્યો છે બેટા? રિપબ્લિક. બરાબર, કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ ફંડામેન્ટલ લો ઓફ ધ લેન્ડ. આ શબ્દ બોલવાનો જ્યારે આવું કંઈ લખવાનું આવે, બોલવાનું આવે ત્યારે. કારણ કે મૂળ કાયદો અમારો કોણ છે ખબર? બંધારણ છે. એ બંધારણ પરથી બીજા બધા કાયદા બને છે. ઓકે બેટા? નહીં તો નંબર્સની ગેમ ચાલતી બેટા. જેના હાથમાં મની હોત તો એ પાર્લામેન્ટમાં જઈને બેસી ગયો. સમજણ પડે છે? તો નવો બંધારણ દર 10 વર્ષે બંધારણ બદલાયા કરતું ને બેટા. તો બંધારણે 368 આપ્યો તો કેમ? રિજિડપણું નહીં આવી જાય. બરાબર, ફ્લેક્સિબલ, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુધારા કરવા માટે આપ્યું હતું. બરાબર, પણ આમાં તમે દેખ લો બેટા, આ જે સુપ્રીમ કોર્ટે આ કીધું બેટા, બરાબર, બંધારણ સભાની સત્તાને સમકક્ષ છે. આ લીટી ભયંકર છે કે નહીં બેટા? એમ કહું. બરાબર, હવે પરીક્ષામાં તમને એમ પૂછે કે બંધારણ સભાને સમકક્ષ છે, આવું કયા ચુકાદામાં કીધું હતું બેટા? તો આવડું જોઈએ કે નહીં? શંકરી પ્રસાદ કેસ. સમજ્યા? આમ પણ બેટા, આપણાથી સુપ્રીમ કોર્ટની અવમાનના થાય નહીં. બરાબર, આપણે કહી શકીએ નહીં, પણ ખંડપીઠ કેટલાની હતી ખબર બેટા? 2ની જ. બરાબર, અને બંધારણ બન્યું હતું 1951 જ હતું કે નહીં? બરાબર, આમ એ ઘડી બાબા સાહેબ આંબેડકર જીવતા હતા કે નહીં બેટા? બોલો, જીવતા હતા ભાઈ. બરાબર, આમ પેલા કીધું ભાઈ સુધારો કરો. આ સમકક્ષ જે છે ને એ તો નહીં જ બોલી શકાય એમ, પણ સુપ્રીમ કોર્ટ વાળાએ કીધું ભાઈ કે સમકક્ષ હતું. અનુચ્છેદ 368 મુજબના સંસદના બંધારણે સુધારાના કાયદા અનુચ્છેદ 13ની કાયદાની વ્યાખ્યામાં ન આવે. લો, હલો, સાંભળજો. અહીંયા ગ્રેટર દેન કોણ થઈ રહ્યું બેટા? જલ્દી બોલો. ગ્રેટર દેન કોણ થઈ રહ્યું? 368. ગ્રેટર દેન કોણ છે બેટા? 368. શું કર્યા ખબર? કે આના કરતા ચડિયાતું છે. બરાબર, આમાં ફક્ત સામાન્ય કાયદા આવે, આમાં બંધારણે સુધારાના કાયદા આવે. અને સામાન્ય કાયદા સંસદ ઘડે અને એનથી જો મેંગો પીપલ, આમ આદમીને નુકસાન થાય, ફંડામેન્ટલ રાઇટ્સનું હનન થાય, તો જ સીધું સુપ્રીમ કોર્ટમાં જાય. આનામ નહીં જાય કે? ઓકે, આમ કારણ કે આ કાયદો બી કોણ ઘડે બેટા? પાર્લામેન્ટ જ ઘડે ને. અને આ કાયદો બી કોણ ઘડી રહ્યું બેટા? પાર્લામેન્ટ. પણ આ કોની સાથે સંકળાયેલો છે? પીપલ્સ સાથે. બરાબર, નાગરિક માટે. બરાબર, હવે અહીં દેખજો બેટા, અનુચ્છેદ 368ની સત્તાનો ઉપયોગ કરીને મૂળભૂત અધિકારમાં સુધારા કરી શકે, બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે. બાપરે બાપ. એનો મતલબ બેટા, આ કેસ જે બન્યો, કયો કેસ બેટા? શંકરી પ્રસાદ કેસ. શંકરી પ્રસાદ કેસ જે બન્યો એ કેસની અંદર બેટા 368 ને એવું કીધું કે નહીં કે બંધારણ સભાને સમકક્ષ છે, કોઈ પણ સુધારો કરી શકે છે. હવે આનાથી ચાંદી સોનું કોને હે બેટા? નહેરુને. કેમ? કારણ કે નંબર્સની ગેમ છે ને બેટા. જેની બહુમતી હશે બેટા એ બંધારણે સુધારો કરશે જ નહીં. બરાબર, બહુમતી હશે તો આપણે ભણીશું. બહુમતી હશે બેટા,
બરાબર. તો બહુમતી હશે તો પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3 અને ટોટલનું 1/2 અને અડધા રાજ્યોની મંજૂરી. બરાબર, અડધા રાજ્યોની મંજૂરી. તો બંધારણીય સુધારો થઈ જ જાય કે નહીં બેટા, એમ કહું. અને એમની જોડે નંબર્સ છે બેટા. હવે મજા છે, દેખ લો બેટા. હો, એનો મતલબ શંકરી પ્રસાદ કેસમાં તમને કોઈ પૂછે કે શું થયું હતું તો તમને આવડે બેટા, જલ્દી બોલો ને, બોલી શકો કે નહીં? શંકરી પ્રસાદ કેસમાં બંધારણ સભાને સમકક્ષ છે. 368 થી બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકાય છે. 13 ફક્ત ને ફક્ત કોના માટે છે? સામાન્ય કાયદા માટે. જ્યારે 368 કોના માટે છે? બંધારણીય સુધારા માટે. બરાબર. મેંગો પીપલ ક્લેમ ક્યારે કરી શકે સ્ટેટ સામે? અનુચ્છેદ 13 માં સામાન્ય કાયદા હોય તો જ. બરાબર, એવું કીધું કે નહીં? ઓકે. હવે એક બીજો કેસ બન્યો બેટા, સજ્જનસિંહ વિરુદ્ધ પંજાબ. બરાબર, કયું વર્ષ છે બેટા? દેખો. ઓકે, બરાબર. હવે એની પહેલા હું આ ભણાવું એની પહેલા દેખ લો બેટા. એ હું તમને 17મો બંધારણીય સુધારો દેખો બેટા. કયું વર્ષ બેટા? વેરી ગુડ. હવે અહીં દેખજો. ખાનગી ખેતીની જમીનની બજાર કિંમત ના ચૂકવવા ત્યાં સુધી તેનું સંપાદન ન કરી શકાય તેવી જોગવાઈ કરાઈ. ખતમ. માન લો હું અહીંયા મારા ઘરની આજુબાજુ માન લો ક્રૂડ ઓઇલ મળી ગયું, ખનિજ તેલ મળી ગયું. બરાબર. આની બજાર કિંમત કેટલી છે? તો 15 લાખ. સરકાર શું કરશે ખબર? પ્રમોદ, આ તારી ખાનગી કિંમત છે? મેં કીધું હા સાહેબ. બરાબર, લે 15 લાખ હટ અહીંથી. ભાઈ મને પુનઃ વસવાટ માટે કંઈક તો કરવું પડે કે અહીંથી હટાવ દે. બરાબર, મારી આખી જિંદગીની મૂડી મેં આમાં રોકી દીધી હોય કે નહીં, અને મને સરકાર આવીને ચલો એમ કે નીકળો યહાં સે. બરાબર, બાય બાય ચાયણી પેલે ઘેર વધામણી, એવું થાય ને મારે તો. હું કઈ જઈને બહુ હે. બરાબર. તો જમીન અધિગ્રહણ યાદ કરો. હવે કેમ કરી શકે? પહેલો બંધારણીય સુધારો 31A, 31B. 9મું પરિશિષ્ટ. 9મા પરિશિષ્ટમાં તો 44 કાયદા નાખી દીધા. 9મા પરિશિષ્ટમાં તો 44 કાયદા નાખી દીધા. અને તમને ખબર છે કે 9મું પરિશિષ્ટ એક એવું ડબલું છે જેને ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. જેને ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. તો અહીંયાથી 44 કાયદા આનામ નાખી દીધા. હવે તમારી જમીન બી લઈ લે, બજાર કિંમત આપી દે તમને. બરાબર, જમીન લઈ લીધી, સરકારની સામે તમે જઈ નહીં શકો. કેમ? કારણ કે કયા પરિશિષ્ટમાં નાખી દીધું? 9મા પરિશિષ્ટમાં આ કાયદા નાખી દીધા. એટલે તમે તો ન્યાયાલયમાં પણ જઈ નહીં શકો. કરે તો ક્યાં કરે? આ તો આના જેવું બેટા. કોના જેવું ખબર? સર આ વખતે હું પાસ. સર આ વખતે હું પરીક્ષામાં પાસ. બરાબર, કઈ રીતે બેટા પાસ સાહેબ? કારણ કે મારું પેપર જ એક્ઝામિનર તપાસવાનું નથી. નહીં સમજ્યા? સમજે એને વંદન બેટા. દેખ લો, આ વખતે હું પાસ. કઈ રીતે પાસ? અલે મને ખબર જ છે, પેલા મેં પૈસા જ હાલ દીધા છે, તપાસવાનો જ નથી પેપર, હું પાસ જ છું. તો પરિશિષ્ટ 9 એવું જ થયું કે નહીં બેટા? કારણ કે ન્યાયાલય ચેક કરવાનું જ નથી કે કાયદો યોગ્ય છે કે નથી. એટલે અહીંયા તો સુપ્રીમ કોર્ટે સંસદે જે ઘડ્યું એ ફાઇનલ ને. બોલો કે યાર. કારણ કે ચેક એન્ડ બેલેન્સીસ જેવું કઈ છે જ નહીં. અહીંયા ચેક એન્ડ બેલેન્સીસ જેવું તો કઈ છે જ નહીં. કોઈ ચેક જ નથી કરવાનું આને. એ તો નીકળી જ ગયો ને બેટા, પાસ જ થઈ ગયો ને. હા કે ના? તો બોલો બેટા. એમ એટલે પરિશિષ્ટ 9માં નાખ દો એટલે ઝંઝટ મટે. હવે બેટા પરીક્ષામાં સવાલ આવે કે નહીં, પરિશિષ્ટ 9 કયા બંધારણીય સુધારાથી એડ કરવામાં આવ્યું? તો લોકો કે આ ફેક્ચ્યુઅલ ડેટા છે. હું માથું ફેક્ચ્યુઅલ ડેટા છે, ધ્યાનથી સમજવું પડે. કેમ કે પરિશિષ્ટ 9માં સરકારે શું કર્યું બેટા? સંસદે શું કર્યું? એવા કાયદા નાખી દીધા જેનું જ્યુડિશિયલ રિવ્યુ જ નહીં થાય. ટૂંકમાં એનું ન્યાયાલયમાં નહીં પડકારી શકાય. જ્યુડિશિયલ રિવ્યુ તો ખ્યાલ છે ને બેટા, એ તો પછી આવશે ધીરે ધીરે. આમ હે ને? સમજો છો બેટા? ઓકે, વાહ સાહેબ વાહ. દેખો હવે આ હું ચાલી રહ્યો બેટા, કોની કોની વચ્ચેનો સંઘર્ષ ચાલી રહ્યો? 13 અને 368. અહીંયા શું કીધું બેટા? ખાનગી ખેતીની જમીનની બજાર કિંમત ના ચૂકવાય ત્યાં સુધી તેનું સંપાદન ન કરી શકાય. દેખો, ખાનગી ખેતીની જમીનની બજાર કિંમત ના ચૂકવાય એનો મતલબ બજાર કિંમત ચૂકવી દે તો પછી લઈ લેવાય કે નહીં? સંપાદનનો મતલબ થાય બેટા એક્વિઝિશન. શું થાય? એક્વિઝિશન. તો તમે સંપાદન કરી શકો. અને પરિશિષ્ટ 9માં બીજા કેટલા કાયદા નાખી દીધા? 44. તો પંજાબમાં તો બેટા ખેડૂતો જ હતા કે નહીં? પંજાબ તો ખેતી પર જ જીવે કે નહીં? બરાબર. સરકાર જો આ રીતે લઈ લે બેટા તો સજ્જનસિંહ જેવા કોઈ તો ઊભા થાય દુર્જનસિંહની સામે. બરાબર, તો સજ્જનસિંહ ઊભા થયા બેટા, સજ્જનસિંહનો કેસ થયો. તો આ 17મો બંધારણીય સુધારો થયો બેટા, એટલે તરત
કયો કેસ બનશે બેટા? બોલો, કયો કેસ બનશે બેટા? સજ્જનસિંહ કેસ બનશે કે નહીં? હવે સમજણ પડે છે. હું ચુકાદા પણ ભણાવું છું, હું બંધારણીય સુધારા પણ ભણાવું છું, અને બે નવા કન્સેપ્ટ આયા, ન્યાયિક સમીક્ષા અને મૂળભૂત માળખું. એ ચારે ચાર ચેપ્ટરને લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, એટલે ધ્યાનથી સાંભળજો. બરાબર, સવાલો અહીંથી જબરજસ્ત બનીને આવે છે. ઓકે, તો બેટા કેમ આ કેસ બન્યો એ બી તમારા દિમાગમાં છે કે નહીં? પેલો કેસ શંકરી પ્રસાદ કેમ બન્યો? તો એક શંકરી પ્રસાદ કોના પ્રત્યાઘાત સ્વરૂપે બન્યો હતો? પેલા બંધારણીય સુધારા. અને એમાં સુપ્રીમ કોર્ટનો શું રિવ્યુ હતો એ બી તમને ખબર છે. બરાબર, હવે કયો કેસ બનશે બેટા? સજ્જનસિંહનો કેસ. સજ્જનસિંહનો કેસ કયા બંધારણીય સુધારાના પ્રતિઘાત સ્વરૂપે બન્યો બેટા? 17માં. એમાં સુપ્રીમ કોર્ટના શું રિવ્યુ છે એ હવે આપણે દેખીએ કે નહીં? તો દેખ લઈએ બેટા. ચાલો, શું કીધું છે બેટા? દેખ લો. શું કહે છે? ચાલો જલ્દી દેખો. દેખો બેટા, 17માં બંધારણીય સુધારા દ્વારા સંસદે 9મા પરિશિષ્ટમાં કેટલા કાયદા દાખલ કર્યા બેટા? આ સુધારાને સજ્જનસિંહ કેસમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. આ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પોતાના શંકરી પ્રસાદ કેસના ચુકાદાને દોહરાવ્યો. ખતમ. એનો મતલબ ફરી કોણ જીતી ગયું બેટા? બોલો. બરાબર, ફરી કોણ જીતી ગયું બેટા? 300. બુડી બાબા, દેખ લો. એનો મતલબ દેખો, 368 જીત્યું એનો મતલબ કોણ જીત્યું બેટા? પાર્લામેન્ટ. પાર્લામેન્ટ જીત્યું એનો મતલબ એવું થયું ને બેટા, તો પાર્લામેન્ટ સુપ્રીમેસી થયું કે નહીં? પાર્લામેન્ટ સુપ્રીમેસી થયું. બરાબર, એનો મતલબ પાર્લામેન્ટ સંસદની સર્વોચ્ચતા છે એમ કહેવાય કે નહીં બેટા? જલ્દી બોલો. સંસદની સર્વોચ્ચતા છે એમ કહેવાય. એનો મતલબ સંસદ જોડે અનલિમિટેડ પાવર છે એમ કહેવાય કે નહીં? જો એની જોડે અનલિમિટેડ પાવર હોય બેટા, તો પછી બંધારણનો મતલબ હું? પણ આ ખ્યાલ આઝાદ ભારતના 15 વર્ષ સુધી આવ્યો નહીં. અને આ બી ચુકાદો કેટલા આલ્યો બેટા? 5ની બેન્ચી છે. कुछ तो गलत हो रहा है. तो પેલા 2 વાળા આલ્યો, પછી કયો આલ્યો? 5 વાળા. વાત કહું, સાહેબ જજોને કઈ ખબર નહીં પડતી હોય કે આ રીતે ચુકાદા આપે છે? બેટા મેં તમને શું કીધું હતું? લો ઇઝ ઓલવેઝ રિટન એન્ડ ક્લિયર. લો ઇઝ ઓલવેઝ રિટન એન્ડ ક્લિયર. ચુકાદા હંમેશા કયા બેઝ પર આપવામાં આવતા હતા? બોલો. આર્ટિકલ્સમાં જેવું બંધારણમાં લખેલું હતું એના બેઝ પર આપવામાં આવતા હતા કે નહીં? બોલો કે હે ને? એના બેઝ પર ચુકાદા આપવામાં હતા. શું અનુચ્છેદ 13માં ક્યાંય બેટા બંધારણીય સુધારાનો જિક્ર હતો? ના. 368માં લખેલું હતું કે નહીં, એની પ્રોવિઝન ઓફ કોન્સ્ટિટ્યુશન્સ? તો પછી સુપ્રીમ કોર્ટના જજ શું કરી શકે? હલો, સુપ્રીમ કોર્ટના જજ શું કરે બેટા? એના બેઝ પર જ ચુકાદો આપે કે નહીં? કારણ કે ગર્ભિત અર્થ, ઇમ્પ્લાઇડ અર્થ નીકળવો એ ધીમે ધીમે નીકળશે. કારણ કે ધીરે ધીરે ખ્યાલ આવશે કે ભાઈ આ તો અનલિમિટેડ બતા જાય છે. અને અનલિમિટેડ બને બેટા, ધ્યાનથી સાંભળજો, અનલિમિટેડ બને બેટા કોન્સન્ટ્રેશન ઓફ પાવર કહેવાય કે નહીં? બોલો જલ્દી બોલો. કોન્સન્ટ્રેશન ઓફ પાવર કહેવાય ને બેટા. અને કોન્સન્ટ્રેશન ઓફ પાવર હોય બેટા તો ત્યાં કરપ્શન આવી જ જાય કે નહીં? મને એમ કહો. બોલો, યાદ કરો. કોન્સન્ટ્રેશન ઓફ પાવર હશે જ્યાં સત્તાનું કેન્દ્રીકરણ હશે, જ્યાં સત્તાનું કેન્દ્રીકરણ હશે ત્યાં ભ્રષ્ટાચાર હશે જ. અને ઈ જો કોન્સન્ટ્રેશન ઓફ પાવર હોત તો પછી એ રાજાશાહી છે કે નહીં? તો એ ડેમોક્રેસી નથી. સાંભળજો, એ ડેમોક્રેસી નથી, એ તો ડિક્ટેટરશિપ છે કે નહીં? એમ કહો. શબ્દો સાંભળજો બેટા, શબ્દો બોલજો તમે. તો પછી લોકશાહી આવવાનો મતલબ શું? બરાબર, પણ 65 સુધી આ ખ્યાલ આવ્યો નહીં બેટા. ધ્યાનથી સાંભળજો હો. વેરી ગુડ બેટા. દેખ લો, તો આ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શંકરી પ્રસાદના કેસને ચુકાદાને દોહરાવ્યો, પરંતુ ખંડપીઠના એક ન્યાયાધીશ જસ્ટિસ જે.આર. મુધોલકરનો અભિપ્રાય હતો કે દરેક બંધારણમાં મૂળભૂત કહી શકાય એવા લક્ષણો રહેલા હોય છે. બાપ રે બાપ, આને હિન્ટ આપી કે નહીં બેટા? એ ભાઈ સંસદ તમે આમ જ કર્યા કરશો, બરાબર, તો તમારો પાવર અનલિમિટેડ થઈ જશે. અનલિમિટેડ થઈ જશે તો કોન્સન્ટ્રેશન ઓફ પાવર હશે અને સત્તાનું કેન્દ્રીકરણ હશે તો તમે પછી રાજાશાહી જ બની જશો. અને રાજાશાહીમાંથી બહાર નીકળવા માટે તો મોન્ટેસ્ક્યુએ કીધું હતું કે નહીં બેટા, શું હોવું જોઈએ બેટા? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર પોતાના ક્ષેત્રમાં કેવા હોવા જોઈએ? સ્વતંત્ર હોવા જોઈએ. અને મૂળભૂત કહી શકાય એવું તો કંઈક તો બંધારણે આપ્યું છે, પણ એ સ્પષ્ટપણે નથી. પણ એનો ખ્યાલ તો ગર્ભિત છે. ખ્યાલ તો ગર્ભિત છે. તો પહેલી વાર આવો શબ્દ વાપર્યો કે નહીં? કોને? એક આ જે.આર. મુધોલકર નામનો જે જજ હતો, એ જજે, માનનીય જજે આટલું કીધું કે નહીં, કે દરેક બંધારણમાં મૂળભૂત કહી શકાય એવા લક્ષણો રહેલા હોય છે, પણ લખેલા નથી. સમજ્યા બેટા? લખેલા નથી. અને આપણે તો કહીએ બેટા, લો ઇઝ ઓલવેઝ રિટન એન્ડ ક્લિયર. આ શબ્દો ધ્યાનથી સાંભળજો બેટા.
આ ખ્યાલ કઈ રીતે ડેવલપ થાય છે? એટલે તો હું કહું છું બેટા, ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યુ એક ખ્યાલ છે, એક કન્સેપ્ટ છે, એક સંકલ્પના છે. એક્સપ્લિસિટલી સ્પષ્ટપણે નથી લખેલું, એ ઇમ્પ્લાઇડ છે, એ ગર્ભિત છે. એવું છે બેટા, ગર્ભિત છે, પણ એવું કંઈક તો હશે, બંધારણ એવું કંઈક તો આપ્યું હશે. બરાબર, આમ જેને દેખવાની નજર જોઈશે, આમ દેખ લો બેટા, વાંધો નહીં, જેને ક્યારેય બદલી ન શકાય. તો બેટા હિન્ટ મળી ગઈ કે નહીં? બરાબર, કંઈક તો છે. બરાબર, અહીંયા 368 નો ઉપયોગ કરીને સંસદ હંમેશા માર્ગદર્શક ભાગ 4 નું નામ લઈ રહી કે નહીં બેટા, એમ કહો. ઓકે, અહીં જોજો બેટા. હા, એના બાદ બેટા ગોલકનાથ કેસ બને. કોનો કેસ બને બેટા? ગોલકનાથ. આ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પોતાનું અગાઉનું અર્થઘટન બદલ્યું. હે ને? સુપ્રીમ કોર્ટે પોતાનું અગાઉનું અર્થઘટન બદલ્યું. તેમણે જણાવ્યું કે અનુચ્છેદ 368 હેઠળના બંધારણીય સુધારાના કાયદા એ અનુચ્છેદ 13 ની કાયદાની વ્યાખ્યામાં સમાવિષ્ટ છે. ઉડી બાબા સાહેબ, આ તો કઈક અલગ જ ગેમ થઈ ગઈ. એનો મતલબ આ 368 કઈ આવી ગયો? 13 માં. 13 માં આવ્યો તો કેવો થઈ ગયો? દાવાપાત્ર. બરાબર, સ્ટેટની સામે થયો કે નહીં બેટા? દાવાપાત્ર થયો તો સીધું ક્યાં જવાય બેટા? સુપ્રીમ કોર્ટ. કોને નહીં ગમે બેટા? 368 વાળા, એમને નહીં ગમશે. હવે 368 એટલે સમજી જાઓ કોણ એમ, है ना? એમને नहीं गमसे. ये क्या, अभी तक तो अच्छा चल रहा था, ऐसा क्या हुआ? बराबर, ऐसा क्या हुआ 17-18 सालों में जो पहले कभी नहीं हुआ? बराबर, पहले तो आप मुझे बोलते थे कि मैं तो सूरज की रोशनी जैसा हूँ, बराबर, अब क्या हुआ? सुपरनोवा, बराबर, स्टार बन गए. देख लो बेटा, तो બંધારણીય સુધારાના કાયદા અનુચ્છેદ 13 ની કાયદાની વ્યાખ્યામાં સમાવિષ્ટ છે. देख लो बेटा, मजा છે. કયો કેસ બેટા? આઈસી ગોલકનાથ કેસ. આ બી પંજાબનો જ છે લગભગ, રાજસ્થાન છે લગભગ. ના, આ પંજાબ હશે, પેલો રાજસ્થાન છે બેટા. સજ્જનસિંહ કેસ રાજસ્થાન, બરાબર, અને આ પંજાબ. પણ આ કારણ કે કેસ તો હંમેશા બેટા સ્ટેટની વિરુદ્ધ જ લડાય ને મારો છોરો, એટલે સ્ટેટ સામે કોઈ સ્ટેટ તો હશે જ. અહીં સ્ટેટ એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર, ગવર્મેન્ટ ઓફ સ્ટેટ, લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ બધા આવે ને બેટા. નાનામાં નાનો એવો કોઈ પણ એકમ, બરાબર, આમ કે જે આવશે કે સંપૂર્ણ રીતે સરકારના અનુદાનથી ચાલતો હોય. એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ, જ્યુડિશરી. જ્યુડિશરીમાં ફક્ત કોને છોડ દેવાનું બેટા? જ્યુડિશરી ફંક્શનને. હા, તો એ તમને ખબર પડી જોઈએ કે આ પાછું એક્ઝિક્યુટિવ ફંક્શન છે કે જ્યુડિશરી ફંક્શન છે. આ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પોતાનું અગાઉનું અર્થઘટન બદલ્યું. તેને જણાવ્યું કે અનુચ્છેદ 368 હેઠળના બંધારણીય સુધારાના કાયદા અનુચ્છેદ 13 ની કાયદાની વ્યાખ્યામાં સમાવિષ્ટ છે. મૂળભૂત અધિકારો વિશે તેમણે કહ્યું કે તે અતિ પવિત્ર છે. પહેલી વાર કયો શબ્દ આવ્યો બેટા? સેક્રોસેન્ટ. અને તેમાં કોઈ સુધારા ન કરી શકાય. બાપરે બાપ, દેખ લો બેટા. હવે ધીરે ધીરે એમ લાગી રહ્યું કે નહીં? હે, ધીરે 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 13 મહત્તમ થતો જઈ રહ્યો કે નહીં? હે ને? આમ ક્યાં સુધી તું જીતે? હે, એક વાર, બે વાર, હવે અહીં બાજુ આવી રહ્યું કે નહીં? કારણ કે આપણે બચાવવાનો કોને હતો બેટા? ફંડામેન્ટલ રાઇટ્સ. હવે બેટા હું ડાયરેક્ટ ફંડામેન્ટલ રાઇટ્સ તમને ભણાવવા જતો રહું અને આ બધું નહીં ભણાવું, બરાબર. હવે આ પાછું તમે ભણાવતો જાઉં, એ ચેપ્ટર બાય ચેપ્ટર ભણાવતો જાઉં તો તકલીફ થાય ને બેટા. આમ તો દેખ લો, આને સમજજો બેટા, ધ્યાનથી. વાહ, તો સેક્રોસેન્ટ આમાં કોઈ સુધારો કરી શકાય નહીં, આવું કીધું બેટા. અરે વાહ. મિનર્વા મિલ્સ કેસને, હા, પછી હરિપ્રસાદ બન્યો બેટા, પછી સજ્જનસિંહ. તો સેક્રોસેન્ટ આવો શબ્દ પહેલી વાર વાપર્યો બેટા ગોલકનાથના કેસમાં. મજા છે દેખ. આ કેસ ક્યારે બન્યો હતો બેટા? 1967. વેરી ગુડ. હવે દેશમાં અમુક ઐતિહાસિક ઘટનાઓ પણ ચાલતી હતી, બરાબર. આ ટાઈમ પિરિયડમાં થોડી ઉથલપાથલ પણ થઈ. 2-3 વર્ષો પછી આવું પણ થયું, પણ મેડમ પાછા 71માં આવી ગયા. કોણ આવી ગયા બેટા? મહાત્મા ગાંધી આવી ગયા. મેડમ પાછા માર્કેટમાં આવ્યા બેટા. મેડમે શું કર્યું બેટા એ તમને કહું. કર્મો ને 24મો બંધારણીય સુધારો ક્યાં છે? સાંભળજો બેટા, થોડું ચાલુ જ રાખજો. પાણી આલ દે. ઇંક ના તૂટે એના માટે. ચાલો અહીં દેખજો બેટા.
હવે તમે મને કહો 51 માં કોઈ કેસ બને છે બેટા? કયો બન્યો? શંકરસિંહ. 64 માં કયો બન્યો? સજ્જનસિંહ. પછી 67 માં કયો બન્યો? ગોલકનાથ. આ કેસ બની રહ્યા. એ કેસમાં ધીમે 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 ગોલકનાથનો કેસ બનતા સુધી તમને એવું દેખવા મળી ગયું કે ભાઈ આ અતિ પવિત્ર છે. અને પહેલા કેસમાં તો એમ કીધું કે કંઈક તો મૂળભૂત છે, એમ કંઈક તો મૂળભૂત લક્ષણો છે જે બદલવાની જોઈએ. 67 ના કેસમાં હું કહી દીધું બેટા કે ભાઈ અતિ પવિત્ર સીલ છે, બરાબર. એ અતિ પવિત્ર છે, સેક્રોસેન્ટ છે કે તમે બદલી નહીં શકો કે. અને બંધારણીય સુધારો એ પણ કોનો કયા કાયદામાં ગણાય એમ કીધું? અનુચ્છેદ 13 માં. હવે અહીંયા ખંડપીઠ બેટા 5 ની કેટલી થઈ બેટા? 7. બરાબર, કારણ કે દેખે તો ખરા ને ભાઈ કે આવું જ કર્યા કરે તો પછી પાર્લામેન્ટ કેવી થઈ જાય બેટા? બોલો, અનલિમિટેડ સુપ્રીમ થઈ જાય. અને તમને ખબર છે આપણા બંધારણમાં એક વસ્તુ તો છે જ બેટા, એક ખ્યાલ આપણો એવો પણ છે કે અનલિમિટેડ જેવું કોઈ હોય જ નહીં, બરાબર. સરકાર પણ કેવી છે બેટા? લિમિટેડ છે કે નહીં? ગવર્મેન્ટ પણ કેવી છે? લિમિટેડ છે. આમ હવે मैडम 71 में आया, बराबर, क्या सोचा था नहीं लौटेंगे, मैडम आया, जेवा मैडम आया बेटा, बराबर. જેવી રીતે કે હમણાં ધવલ પાછો રિટર્ન આવ્યો એવી રીતે મેડમ રિટર્ન થયા, બરાબર. हमें नहीं सोचा था कि हम रिटर्न नहीं आएंगे, क्या આવી ગયા ભાઈ. હું કીધું ખબર? 71 માં મેડમ જબરજસ્ત ગેમ રમે બેટા, આના જેટલી હોશિયાર લેડી નથી દેખ લો કોઈ. સાંભળજો કઈ રીતે હું તમને કહું. મૂળભૂત અધિકારો સહિત ઉભા મૂળભૂત અધિકારો એટલે બેટા ભાગ 3. સંસદને બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સત્તા આપવામાં આવી. એક બાજુ છીનવતા હતા, બીજી બાજુ પાછી હાલ દીધી. બંધારણીય સુધારાના ખરડાને રાષ્ટ્રપતિએ ફરજિયાત મંજૂરી આપી તો રાષ્ટ્રપતિને બી પૂરો કરી દીધો કે નહીં બેટા? બાકી રાષ્ટ્રપતિ ભણીશું ત્યારે તમને કહીશ બેટા કે મૂળ બંધારણમાં રાષ્ટ્રપતિના પાવર કેટલા હતા. બેને કીધું તમે સમજો મને કે હું કોણ છું એમ. ઇન્દિરા ગાંધી છું. આમ એની નાગરિકતા લઈ લીધી મેં, તમે ટેન્શન નથી લો, બરાબર. બંધારણીય સુધારાના ખરડાને રાષ્ટ્રપતિને ફરજિયાત મંજૂરી આપવી તેવી જોગવાઈ કરાઈ. લો હવે ગોલકનાથનું કહી રહ્યું જ નહીં કેસનું, બરાબર. અને કયો બંધારણીય સુધારો બેટા? 24મો. એનો મતલબ 24માં બંધારણીય સુધારામાં મેડમે 368 ને સુપ્રીમ બનાવી દીધો કે બેટા? હવે આવું હોય બેટા તો આપણા જેવા તો આમ કરીને આંખો ખોલીને દેખ્યા જ કરવાનું ભાઈ. બસ ભાઈ, એનો મતલબ જે સંસદમાં જઈને બેહે એમનું જ રાજ છે, બરાબર, બાકી કઈ છે નહીં, બરાબર. આવું તમને કોઈ કહે તો પાછા વિચારજો બેટા. હું આવું થયું બેટા એટલે દેખ લો બેટા. હવે કયો કેસ બનશે બેટા દેખજો. હું એના પછી પ્રસાદ 40મો બંધારણીય સુધારો. દેખો બેટા, આ તો 31 એ સમજી ગયા તમે, 31B પણ ગયા, 9મું શેડ્યુલ પણ સમજી ગયા કે નહીં, બરાબર. શંકરી પ્રસાદ કેસને પણ આખો સમજ્યા કે નહીં બેટા? આ ટાઈપનો આખો શંકરી પ્રસાદનો કેસ બન્યો હતો. ઓકે, હવે શંકરી પ્રસાદના કેસમાં તમે દેખ્યું, બરાબર. તો શંકરી પ્રસાદ કેસમાં શું શું યાદ રાખ્યું હતું બેટા આપણે? બોલો બોલો કે યાર, બરાબર. પ્રથમ બંધારણીય સુધારો આવ્યો હતો, બરાબર. આમ એના પ્રત્યાઘાત સ્વરૂપે આવ્યું હતું, બરાબર. અને એમાં શું કીધું બેટા? 368 જ સુપ્રીમ છે, બરાબર. સજ્જનસિંહ કેસમાં પણ આવું કીધું કે નહીં બેટા? બોલો, સજ્જનસિંહ કેસમાં પણ આવું કીધું. ઓકે, સજ્જનસિંહ કેસમાં પછી કયો કેસ બન્યો બેટા? ગોલકનાથ. પણ સજ્જનસિંહ કેસમાં થોડીક હિન્ટ આપી હતી કે નહીં મૂળભૂત જેવું કઈ છે? ગોલકનાથ કેસમાં શું કીધું બેટા? અતિ પવિત્ર છે, બરાબર. તમે એ નહીં કરો પણ વિનર તો કોણ થયું બેટા? આમ પણ દેખ લો બેટા, મેડમે કયો બંધારણીય સુધારો કરી દીધો બેટા? 24મો બંધારણીય સુધારો કરી દીધો ને બેટા? આમ. અને બંધારણીય સુધારામાં શું હતું એ તમે જાણી ગયા ને બેટા? પછી આ કેસ બન્યો. કયો કેસ બન્યો બેટા? લોકો ડાયરેક્ટ ભણે કેશવાનંદ ભારતી, અને સાહેબે કેશવાનંદ ભારતી કેસ સમજાવવા માટે 1 કલાક ને 15 મિનિટ લીધી. હવે આયા બેટા આપણે કેશવાનંદ ભારતી કેસ પર, બરાબર. હવે કયા કેસ પર આયા બેટા? હવે આ કેશવાનંદ ભારતી કેસની અંદર તમે દેખશો ને બેટા, બરાબર. તો કેશવાનંદ ભારતી કેસની અંદર કેરળ, સ્ટેટ ઓફ કેરળમાં 1973. હવે તમને એટલી તો ખબર પડે ને બેટા, 1971 પછી જ 1973 આવે એમ.
એટલું તો આવડે ને બેટા. 1971 પછી શું આવે? 1973. અને આ ચુકાદો હતો બેટા 24 એપ્રિલ 1973, જે દિવસે સચિનનો બર્થડે હતો બેટા. એટલે ઇન્ડિયામાં બહુ સારો દિવસ કહેવાય. અને આમાં કેશવાનંદ ભારતી કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટમાં 13 જજોની બેન્ચીસ બેઠી બેટા. બરાબર. પેલા જેટલા બી ચુકાદા આવતા હતા યુનેનિમસ હતા બેટા. યુનેનિમસ એટલે એક જ, બધા એક સુરે બોલતા હતા. સ્પ્લિટ થયું કારે બેટા, થોડો વિવાદ થયો ગોલકનાથના કેસમાં. અને આ જે કેસ આવ્યો ને બેટા, આ કેસમાં 13 જજની બેન્ચીસ બેઠી. ખંડપીઠ 13ની હતી, સૌથી મોટી, કારણ કે ઓવર રૂલ કરવું હોય ને બેટા તો વધારે જજ જોઈએ. અને આનો બી ચુકાદો આવ્યો બેટા 7-6. એક જ આઘો પાસો થયો બેટા. 7-6 એનો મતલબ 6 તો એમ માનતા જ તક પાર્લામેન્ટ જ છે. 7 કીધું ના ફંડામેન્ટલ રાઇટ્સ. સમજણ પડી બેટા. અને દેખો આ ચુકાદામ પણ કેશવાનંદ ભારતી કેસના ચુકાદામ પણ શું કહેવામાં આવ્યું ખબર બેટા? કે ભાઈ બંધારણના કોઈ પણ ભાગમાં ફેરફાર તો કરી શકે. અબ્બાસ કોઈ પણ, સાંભળો બેટા શું કીધું? કોઈ પણ ભાગમાં ફેરફાર કરી શકે. 368 પ્રમાણે આની જોડે પાવર છે જ, એ બંધારણે સુધારો કરી જ શકે છે. પણ મૂળભૂત માળખું ના બદલાવવું જોઈએ. આ શબ્દ પહેલી વાર આવ્યો બેટા કેશવાનંદ ભારતી કેસ. બરાબર બેટા. મૂળભૂત માળખું એટલે પહેલી વાર કયો કન્સેપ્ટ આવ્યો બેટા? બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન. તો આ ભારતના બંધારણના કોઈ અનુચ્છેદમાં લખેલું નથી. તો તમારા માટે હવે કયું ચેપ્ટર ભણવું ઇમ્પોર્ટન્ટ થઈ જાય બેટા? મૂળભૂત માળખું. હવે તમે મૂળભૂત માળખું ચેપ્ટર વાંચશો તેમાં મૂળભૂત માળખું એ કોણ એડ કરતું જઈ રહ્યું બેટા? સુપ્રીમ કોર્ટ. બરાબર. કોણ એડ કરતું જઈ રહ્યું? સુપ્રીમ કોર્ટ મૂળભૂત માળખું એડ કરતું જઈ રહ્યું. બરાબર. તો હવે તમે મૂળભૂત માળખું ચેપ્ટર વાંચશો ને તો તમને તરત ખ્યાલ આવી જશે કે 73 પછી મૂળભૂત માળખામાં આ વસ્તુને સુપ્રીમ કોર્ટ બંધારણીય સુધારા દ્વારા, અરે સંસદ બંધારણીય સુધારા દ્વારા પણ બદલી શકે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજો છો ને બેટા? આમ તો દેખ લો બેટા, કેશવાનંદ ભારતી કેસની અંદર મૂળભૂત માળખું આવ્યું. અને દેખ લો આ તમામ જજો હતા બેટા જબરજસ્ત હોશિયાર માણસો હતા. એમાં એક હતો બેટા નાના પાલખીવાલા. બહુ જબરજસ્ત હોશિયાર હતા. અને આ કેસ માટે એક શબ્દ વપરાયો બેટા, ધ કેસ ધેટ સેવ્ડ ડેમોક્રેસી. આ એક કેસ હતો કે જે કેસે શું કર્યું? લોકશાહીને બચાવી. એટલે આને કહેવાય બેટા ઐતિહાસિક ચુકાદો. જેમ તેમ કોઈ ઐતિહાસિક ઘટના નહીં બને બેટા. જેને ઇતિહાસમાં પરિવર્તન લાવ્યું હોય ને એને ઐતિહાસિક કહેવાય. તમે તો 4 દોસ્તો જોડે પાર્ટી કરીને એમ કહો યાર ધીસ ઇઝ ઐતિહાસિક મોમેન્ટ, હિસ્ટોરિકલ મોમેન્ટ એમ કહો. બરાબર. હિસ્ટોરિકલ મોમેન્ટ એમ કહો. હું આ હિસ્ટોરિકલ મુમેન્ટ કઈ ક્રાંતિ લાવી હતી? હું હિસ્ટોરિકલ લેન્ડમાર્ક જજમેન્ટ. શું બોલે બેટા ને? લેન્ડમાર્ક જજમેન્ટ એમ. બરાબર. તો આ કેસની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ કેન બી અમેન્ડેડ. ભાઈ ફંડામેન્ટલ રાઇટ્સને અમેન્ડ કરી શકાય છે, પણ શું નહીં બદલાવવું જોઈએ બેટા? બેઝિક સ્ટ્રક્ચર. જેવી રીતે મેં તમને કીધું બેટા બેઝિક સ્ટ્રક્ચર એટલે શિક્ષણ નહીં બદલાવવું જોઈએ. બરાબર. આમ તમે કોઈ બી સુધારો કરો તો કાલ ઉઠીને એમ બી કહી દો ઇન્ડિયા ધેટ ઇઝ પાકિસ્તાન એમ, એવું બી કહી દો બેટા. બરાબર. આમ મૂળ ભારત તો નહીં બદલાવો જોઈએ ને બેટા. હા બરાબર. આ આવ્યું તો બોલો બેટા, કેશવાનંદ ભારતી કેસ પ્રમાણે સંસદ બંધારણમાં કોઈ પણ સુધારો કરી શકે? હા કરી શકે, પણ શું નહીં બદલાવવું જોઈએ બેટા? મૂળભૂત માળખું, બેઝિક સ્ટ્રક્ચર નહીં બદલાવવું જોઈએ. ક્લિયર બેટા? આટલું આવડી બોલો. The doctrine was established by the Supreme Court in India. Landmark case of Keswanand Bharati versus State of Kerala. In that case, the court held that while the parliament has to power to amend the constitution, it cannot alter its basic structure. શું કીધું બેટા અહીંયા? દેખ લો શું કીધું? કે એવું કીધું કે ભાઈ દેખો આ ડોક્ટ્રાઇન છે એક, was established by the Supreme Court. સુપ્રીમ કોર્ટ દ્વારા ખ્યાલ આવ્યો છે. આ એક વિચાર છે, આ એક કન્સેપ્ટ છે. બરાબર. આ એક સિદ્ધાંત છે. બોલતા આવડશે? આ એક સિદ્ધાંત છે કે જે ઇન્ડિયન લેન્ડમાર્ક કેસ, એક ઐતિહાસિક કેસ છે કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા. ઇન ધેટ કેસ ધ કોર્ટ હેલ્ડ ધેટ while the parliament has the power, પાર્લામેન્ટ પાસે પાવર છે ટુ અમેન્ડ,
અમેન્ડ કરી શકે છે, સુધારો કરી શકે છે. ધ કોન્સ્ટિટ્યુશનમાં સુધારો કરી શકે છે. ઇટ કેન નોટ અલ્ટર ઇટ્સ બેઝિક સ્ટ્રક્ચર, પણ બંધારણનું મૂળભૂત માળખું બદલાવું. ટૂંકમાં અહીંયા એમ નથી કીધું કે સંસદ જોડે પાવર નથી કે 368 પ્રમાણે બંધારણમાં સુધારો નહીં કરી શકે. એમ કરી શકે. હવે સમજ્યા બેટા? કરી શકે, પણ શું નહીં બદલાવવું જોઈએ બેટા? મૂળભૂત માળખું. અને કયો શબ્દ વપરાય બેટા? બોલો. કેસ ધેટ સેવ્ડ ડેમોક્રેસી. આવું બોલો ને બેટા. તમે કંઈક ભણ્યા છે, સમજ્યું છે કંઈક. બાકી દે વાંચ કરે. ઘણા કેવા ફોર્મમાં ફરે ખબર? હું તમારી જાતે ઘેર બેઠો બેઠો આખું તૈયારી કરી શકું. ત્યાં આગળ કોણ લાગે? હું વાંચી જ નાખ. આપણે કોઈના એહસાન લેવા નથી. બરો અમથા તડકામ થોડી દોડા થયા બેટા. આ બધી વસ્તુઓ છે, સમજવી પડે બેટા. બરાબર? એટલે અહીં એક શબ્દ આવ્યો બેટા, કયો ખબર? લિમિટેડ. અચ્છા સાહેબ, એનો મતલબ સંસદ એ એકદમ સર્વોચ્ચ નથી, સુપ્રીમસી નથી, સંસદ અનલિમિટેડ નથી, એનો પાવર પણ કેવો છે? લિમિટેડ. તો પહેલી વાર સંસદનો પાવર લિમિટેડ કરવાનું કામ કયા કેસે કર્યું બેટા? કેશવાનંદ ભારતી. બરાબર? કયા કેસે કર્યું બેટા? બોલો. કેશવાનંદ ભારતી કેસ. ઓકે બેટા? તો કેશવાનંદ ભારતી કેસમાં એ લિમિટેડ થયું. પછી બેઝિક સ્ટ્રક્ચરમાં શું આવે એ બધું જ આપેલું છે. એક શબ્દ છે દેખો, લિમિટેડ પાવર ઓફ પાર્લામેન્ટ ટુ અમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન. આ બધું બેઝિક સ્ટ્રક્ચર છે, દેખ લો. અને બેઝિક સ્ટ્રક્ચરમાં એક લાલ અક્ષરે હું લખેલું દેખ લો, લિમિટેડ પાવર ટુ પાર્લામેન્ટ અમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન. પાર્લામેન્ટ જોડે શું છે ભાઈ? લિમિટેડ પાવર છે. બેટા બેઝિક સ્ટ્રક્ચર ભારતના બંધારણના કોઈ અનુચ્છેદમાં લખેલું છે? સ્પષ્ટપણે લખેલું છે, પણ ગર્ભિત રીતે તો છે ને મિનિંગ. ઓકે બેટા? તો આ બધામાં દેખ લો. હવે તમને કોઈ પૂછે કે ભાઈ આપણામાં શું આવે, આપણું બેઝિક સ્ટ્રક્ચરમાં શું આવે, તો દેખ લો બેટા, સુપ્રીમેસી ઓફ કોન્સ્ટિટ્યુશન્સ આવી ગઈ વાત. તો સુપ્રીમેસી ઓફ કોન્સ્ટિટ્યુશન્સ એને મતલબ જ શું નીકળ્યો બેટા? રિપબ્લિક જ નીકળ્યો કે નહીં? સમજણ પડે બેટા? પછી શું કીધું બેટા? બોલો. સોવરીન, ડેમોક્રેટિક એન્ડ રિપબ્લિક નેચર આવી ગઈ વાત. આમુખવાળી શું કીધું? સેપરેશન ઓફ પાવર બિટવીન ધ લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ એન્ડ જ્યુડિશરી. અચ્છા, સેપરેશન ઓફ પાવર એટલે સત્તાનું વિભાજન બેટા. સત્તાનું વિભાજન કોની વચ્ચે? લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી વચ્ચે. ફેડરલ સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન દેખ લો. સમવાય તંત્ર. આગલા લેક્ચરો ધ્યાનથી સાંભળ્યા હોય તો આ ખબર પડી જાય. એનો મતલબ સંસદ બેટા બંધારણ સુધારા દ્વારા ફેડરલ સ્ટ્રક્ચર બી નહીં બદલી શકે. પછી શું કીધું બેટા? યુનિટરી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ નેશન દેખ લો. શું કીધું? વેલફેર સ્ટેટ, કલ્યાણકારી રાજ્ય. જ્યુડિશિયલ રિવ્યુ, બાપરે બાપ, આ ખ્યાલ બી ડેવલપ થઈ ગયો. આ ધીમે ધીમે એડ થતા ગયા કે નહીં બેટા? અહીં તો હજુ પન્નું કોરું છે, હજુ સુપ્રીમ કોર્ટ અહીં નાખ્યા કરે. આ તો એડ થતા ગયા ને બેટા. અને એડ થતા ગયા દરમિયાન આ બી એક છે કે નહીં? લિમિટેડ પાવર ઓફ ધ પાર્લામેન્ટ ટુ અમેન્ડ ધ ઇન્ડિપેન્ડન્સ જ્યુડિશરી દેખ લો. અને આના બેઝ પર બેટા, ઇન્ડિપેન્ડન્સ જ્યુડિશરીના બેઝ પર જ હમણાં 2014માં સરકારે શું કર્યું હતું ખબર? સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂક માટે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન લાવી હતી. બરાબર? સુપ્રીમ કોર્ટે નલ એન્ડ વોઇડ કરી દીધું કે ભાઈ જ્યુડિશરી અલગ છે, એક્ઝિક્યુટિવ અલગ છે અને લેજિસ્લેટિવ અલગ છે. મૂળભૂત માળ. આ બધા પાછલા કેસોની દેન છે આ. બરાબર? અને અહીંયા દેખ લો બેટા, પાર્લામેન્ટરી સિસ્ટમ એટલે ગણાવું કે ખબર? આને આપણે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ બનાવી દઈએ. અરે ભાઈ, પાર્લામેન્ટરી સિસ્ટમ એ બેઝિક સ્ટ્રક્ચર છે. અરે છેલ્લું દેખો બેટા, અહીંયા દેખો, આ શું લખ્યું ખબર? ધ રૂલ ઓફ લો, કાયદાનું શાસન. મારા છોરાઓ પરીક્ષામાં તમને એમ પૂછે કે નીચેનામાંથી કયું ભારતના બંધારણના મૂળભૂત માળખામાં સમાવિષ્ટ છે? આનામાંથી કઈ બી હોય તો ઓન ધ સ્પોટ આવડવું જોઈએ કે નહીં? લોકો વિચારશે બેટા, પણ તમે વિચારશો નહીં. કેમ ખબર? કારણ કે તમને ફેડરલ સિસ્ટમ ખબર છે, તમને સોવરીન ઇન્ટિગ્રિટી ખબર છે, તમને રિપબ્લિક ખબર છે. બરાબર? તમને રૂલ ઓફ લો, લેક્સરેક સિસ્ટમ ખબર છે. બરાબર? તમને લિમિટેડ ગવર્મેન્ટ ખબર છે. આ વર્ડ્સ તમને આજે લોકો માટે વર્ડ્સ છે, વર્ડ્સની એક્સપ્લેનેશન તમારી જોડે છે. સમજ્યા બેટા? તો આ બધું સામા આવશે બેટા? બોલો. મૂળભૂત માળખામાં. બરાબર? હવે આ મૂળભૂત માળખામાં છે મેડમે 42મો બંધારણ સુધારો કરી નાખ્યો બેટા. મેડમે કયો બંધારણ સુધારો કર્યો બેટા? બોલો. 43મો બંધારણ સુધારો કર્યો મેડમે. 45મો બંધારણ સુધારામાં મેડમે શું કર્યું એ આપણે અહીંયા દેખ લઈએ બેટા, તો અહીંયા તમને વધારે આવડશે. પિસ્તાલીસમાં બંધારણ સુધારામાં મેડમે શું ખેલ કર્યા દેખ લો. જો
એમ કે યાર અબ તો નહીં મજા આएगा. તમે બધા 1975નું નામ સાંભળ્યું હશે બેટા. રાષ્ટ્રીય કટોકટી લાગી હતી. બધા વિપક્ષીઓ જેલમાં. એમાં એક વિપક્ષી જેલમાં હતો આપણા માનનીય હમણાંના પ્રધાનમંત્રી. એ 1975માં જેલમાં હતા. બરોબર, એ જેલમાં બેઠા બેઠા જ નક્કી કર્યું હતું કે બેન તારું સામ્રાજ્ય હું ખતમ કરીશ એમ. બરાબર, પણ ભાઈ એ ખતમ બી કર્યું બેટા આયા બાદ. બરાબર, આમ 75માં બધા જેટલા બી વિપક્ષી વિરોધી હતા ને બધા જેલમાં. હીરાબેન હતી ભાઈ. એના વગર તો બંધારણ જબરું સમજાયું છે ને બંધારણ. હવે અહીં દેખજો બેટા, મજા છે દેખજો બેટા. 42માં બંધારણ સુધારો 1976 દેખ લો બેટા. 73 પછી જ 76 આવે કે નહીં? 75 પછી જ 76 આવે કે નહીં? અને આની પાછળની ઐતિહાસિક ઘટના કઈ છે ખબર પડી ગઈ ને તમને? આમુખમાં 3 શબ્દો એડ કર્યા, ઠીક છે, આ બી સમજાવી દીધા છે મેં. મૂળભૂત ફરજો એડ કરી, ભણીશું આપણે. કેબિનેટની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધન કરતા બનાવી, અરે વાહ, રાષ્ટ્રપતિને કહી દીધું કેબિનેટની સલાહ માની લેવાની એમ. વહીવટી ટ્રિબ્યુનલ, એના આધારે, ચાલો એ ઠીક. આપણે તો હમણાં જે પોઈન્ટ ભણી રહ્યા એને આપણે કરીએ ને બેટા. મેડમે અહીંયા દેખજો બેટા, આ મુદ્દો આપણે આજે ભણવાનો છે. 42માં બંધારણ સુધારાનો આ મુદ્દો આપણે આખો બંધારણ સુધારો 42માં તો ભણવાનો જ છે બેટા. નહીં ભણવાનો એમ નહીં, પણ આ મુદ્દો હું આજે સમજાવવા માંગુ છું. મેડમે શું લખ્યું ખબર 42માં બંધારણ સુધારા? કારણ કે સામે વિપક્ષ તો હતો જ નહીં બેટા, તે પાસ કરવામાં કોઈ ટેન્શન તો હતું જ નહીં. નંબર્સની ગેમ હતી બેટા. મેડમે શું કર્યું? બંધારણીય સુધારાઓને ન્યાયિક ચકાસણીથી બાકાત કરાયા, ખતમ. લો તે દે કરો છો બરાબર. શું કે 13 મહત્તમ છે ને 368 મહત્તમ છે ને આ બધું મારે કઈ જોઈતું જ નથી. કે આ બંધારણીય સુધારો કરું ને એ તમારે ન્યાયિક સમીક્ષા બી નહીં થાય. લે, ન્યાયિક સમીક્ષા પણ નહીં કરી શકો તમે, આવું કહી દીધું. અને આ તો એક પ્રોસિજર છે કે બરાબર, બંધારણીય સુધારો એક પ્રક્રિયા છે કે બરાબર. એને તમે અનુચ્છેદ 13માં કેમ લઈ જાઓ? આનામાં તો કશું જ નહીં કરી શકો હવે તમે. આ પોઈન્ટ આ ભાગ બધા આપણે ભણવાના છે બેટા. હો, આ 42માં બંધારણ સુધારો એટલે શું ખબર બેટા? એક નાનું બંધારણ છે. બેને નવું નાનું બંધારણ જ બનાવી દીધું હતું બરાબર. આમ તો પછી નંબર્સની ગેમ થઈ જતી ને બેટા. પણ દેખ લો બેટા, એ મજા છે. તો અહીંયા આવું કહી દીધું કે બેટા કે ન્યાયિક ચકાસણી બી નહીં કરી શકો બરાબર. તો દેખ લો બેટા, એ ન્યાયિક સમીક્ષા નહીં કરી શકો તો કયો કેસ બન્યો બેટા? તો 80 કોના બાદ આવે બેટા? 76 બાદ જ આવે. અને આના જ લીધે બેટા 77માં એની સરકાર પડી હતી, યાદ કરો. આવું કર્યું હતું ને એ 77માં એની સરકાર પડી ગઈ હતી. ને તમને ખબર હશે કે પછી મોરારજી દેસાઈની આ બધાની સરકાર આવે છે બેટા બરાબર. આમ રોલિંગ પ્લાન આવે છે, ઇકોનોમીમાં ભણો છો ને બધું આમ. એટલે વર્ષોને બી યાદ રાખજો. 80માં કેસ બન્યો બેટા. 80માં શું કર્યું બેટા ખબર? દેખ લો. 42માં બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 368માં જોગવાઈ કરવામાં આવી હતી કે તે હેઠળ કરવામાં આવેલ બંધારણીય સુધારાને કોઈ પણ કારણના આધારે અદાલતમાં પડકારી શકાય નહીં. કીધું તું કે નહીં બેટા? ન્યાયિક સમીક્ષા જ નહીં થાય. તથા સંસદની બંધારણમાં સુધારો કરવાની સત્તા ઉપર કોઈ જ મર્યાદા નથી. બાપરે બાપ, અનલિમિટેડ. અનલિમિટેડ થઈ જાય કે નહીં ભાઈ? અનલિમિટેડ તો કોઈ નહીં હોય. અનલિમિટેડ હોય તો મારા છોરાઓ તમારું વાક્ય બોલવાનું, કન્સન્ટ્રેશન ઓફ પાવર, સત્તાનું કેન્દ્રીકરણ. સત્તાનું કેન્દ્રીકરણ હોય ત્યાં શું વધી જાય બેટા? કરપ્શન. શું વધી જાય? કરપ્શન. મિનરવા મિલ્સ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આ બંને જોગવાઈઓને ગેરબંધારણીય ઠેરવી કે ભાઈ તમે અનલિમિટેડ પણ નથી અને ન્યાયિક સમીક્ષા તો થશે જ. ન્યાયિક સમીક્ષા તો થશે જ મારા છોરાઓ. એનો મતલબ ન્યાયિક સમીક્ષા એ પણ એક ખ્યાલ છે, એક વિચાર છે, એક સિદ્ધાંત છે, એક સંકલ્પના છે. અને એને કોણ ઇવોલ્વ કરે છે બેટા? સુપ્રીમ કોર્ટ. તો કેશવાનંદ ભારતી કેસમાં બેટા ન્યાયિક સમીક્ષા જેવો શબ્દ આવ્યો હતો, પણ ઇન્વોલ્વ ક્યારે થયો બેટા? મિનરવા મિલ્સ કેસની અંદર. કયા કેસમાં થયો બેટા? મિનરવા મિલ્સ કેસની અંદર. અને ન્યાયિક સમીક્ષા બંધારણનું મૂળભૂત માળખું. લે, ન્યાયિક સમીક્ષાને હું બી કરી દીધું બેટા. બોલો, હવે ન્યાયિક સમીક્ષા ક્યાં આવી ગયું બેટા? એનો મતલબ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇનમાં આવી ગયું કે નહીં? અને બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇનમાં આવી ગયું તો કેશવાનંદ ભારતી કેસમાં શું કીધું હતું? કે ભાઈ બંધારણમાં સંસદ તું ગમે એવો સુધારો કર પણ આને નહીં બદલી શકે. તો જ્યુડિશિયલ રિવ્યુ હવે નહીં બદલી શકે કે નહીં? આના બાદ બેને સુધારા કર્યા જ નહીં બરાબર. આના બાદ બેને સુધારા કર્યા જ નહીં બરાબર. એના બાદ પછી રાજીવ ગાંધી આવ્યા બેટા બરાબર, કે હાવ તું વધારે માથાકૂટ નથી કરે બરાબર. આમ કેમ કે અહીંયા ભારતના બંધારણ હે ને ચેક એન્ડ બેલેન્સીસ પર ચાલે બેટા. શાના પર ચાલે? હવે ખબર પડી બેટા? અહીંયા લેજિસ્લેટિવ છે બરાબર, એક્ઝિક્યુટિવ છે અને જ્યુડિશરી છે.
એટલે થોડું થોડું પોતપોતાના ઘેરમાં જાય ચાલે, પણ તું તો એકદમ બધે જાય છે ને એ ભૂલ છે કે, હા એ ભૂલ છે કે, એટલે હવે તું રહેવા દે, મને બનવા દે એમ. પછી રાજીવ ગાંધી બને છે ને બેટા, અને પછી 84 એમનું મર્ડર થઈ જાય છે ને આવું. ઠીક છે, તો સમજ્યા બેટા. હવે આ બધું હું સમજાવું છું ને મિનિંગ પછી કહું. અને આ જ કેસ મિનરવા મિલ્સ કેસમાં પછી શું કર્યું બેટા, 31 સીન હટાયો, બરાબર. આ બધાને મૂળભૂત અધિકારોનું પ્રાધાન્ય આપ્યું. અને ભાગ 3 અને ભાગ 4 નો જે ઝઘડો હતો ને બેટા, ઝઘડો એમ નહીં કહેવાય, સંઘર્ષ. જે સંઘર્ષ હતો ને બેટા, એ સંઘર્ષમાં એમ કીધું ભાઈ તમારી વચ્ચે સુસંગતતા, સંવાદિતતા હોવી જોઈએ, બરાબર. સંવાદિતતા અને સંતુલન વચ્ચે રેખો, કારણ કે આ બી જરૂરી છે, આ બી જરૂરી છે, કારણ કે આ સમાજના કલ્યાણ માટે જરૂરી છે, જ્યારે આ વ્યક્તિગત વિકાસ માટે જરૂરી છે, બરાબર. જ્યાં સોનું ભલું થતું હોય ત્યાં એકને રહેવા દો કે, બરાબર. આવું તો કૃષ્ણ બી કહેતો હતો કે બેટા, બરાબર. આમ હે ને પેલું કહે ને, પાપીને મારવું એ પાપ નથી, વધ છે એમ. તો એવું છે ભાઈ કે અહીંયા 100,000 નું કલ્યાણ થતું હોય તો એકને નુકસાન થાય તો ચાલશે, બરાબર. આમ તો સંવાદિતા અને સંતુલન પર ચાલે, એ રથના બે પૈડા છે. હવે તમને એક્ઝામમાં બેટા સવાલો પૂછે તો ક્રોનોલોજી વાઇઝ 51 થી 80 સુધી ખબર છે કે નહીં? હવે ફક્ત ને ફક્ત બેટા અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368 તમારે યાદ નથી રાખવાનો. આ ક્રોનોલોજી પર કેવા સવાલો આવે ને એ તમારે યાદ રાખવાના, બરાબર. તો દેખ લો બેટા, હવે અહીં તમે દેખશો કેશવાનંદ ભારતી કેસ બન્યો બેટા. કેશવાનંદ ભારતી કેસ પછી દેખ લો આ આવ્યું બેટા. પછી 42મો બંધારણ સુધારો બી દિમાગમાં આવ્યો કે નહીં? અને અહીંયા શું કીધું બેટા, મિનરવા મિલ્સ કેસમાં એવરીથિંગ ઇન ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ. બોલ્યા કરો તો, એવરીથિંગ ઇન ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ. ઓકે, પછી દેખ લે બેટા, આ મેં તમને આખું સમજાયું છે, બરાબર. આ બધા પોઈન્ટ સમજાયા છે. હવે દેખો, આટલું કર્યા બાદ પણ હવે તમને એમ નહીં આવડે બેટા ન્યાયિક સમીક્ષા શું છે અને મૂળભૂત માળખું શું છે. આ બે ચેપ્ટર ઘરે વાંચી લેવાના કે નહીં? 13, 68, 368, 13 અને 368 દિમાગમાં હોવા જોઈએ, બરાબર. આટલું જ છે બેટા. જય હિન્દ.